હેલો એવરીબડી. છેલ્લા સેશનમાં તમારું સ્વાગત છે. તમે ફરી આવ્યા શનિવારે બપોરે, એટલે તમારું કમિટમેન્ટ જ બતાવે છે. અગેન થેન્ક યુ ફોર કમિંગ. આપણે બધાની રાહ જોઈ રહ્યા છીએ, પણ સાથે મેં વોટ્સએપમાં ગ્રુપમાં કંઈક મોકલ્યું છે. એ વોટ્સએપ હું પિન કરી દઉં છું. પિન એ એક પિન્ડ મેસેજ ઉપર જઈ અને અગર પોસિબલ હોય તો તમારા સિસ્ટમમાં એને ડાઉનલોડ કરી એના આન્સર્સ ભરવાના છે તમારે. મને એઆઈ એમ કીધું કે આટલા બધા કલાકોની ટ્રેનિંગ પછી ટીચરોને એક નવું ટાસ્ક આપવું એ થોડું વધારે જુલ્મ જેવું કહેવાશે. એટલે મેં જેટલું બને એટલું હળવાશ ભર્યું અને આ સેશનના એન્ડિંગ નોટ તરીકે સુટેબલ એવા ક્વેશ્ચન્સ અને તમારો ફીડબેક તમે એમાં આપી શકો એના માટેનું આ ડોક્યુમેન્ટ બનાવ્યું છે. એટલે આપણે વાત થઈ હતી એ પ્રમાણે એક એન્ડિંગ તરીકે ધીસ વિલ રિયલી હેલ્પ કે આપણે સાથે મળીને જે કર્યું છે એનું એક એક આપણા પાસે રાઈટ એન્ડિંગ નોટ અને રાઈટ રિફ્લેક્શન રહે. એટલે ડોક્યુમેન્ટ ભરજો તમે. અને મીનવાઇલ આ છેલ્લા સેશનમાં હું સ્ટેમ જે આપણા ટ્રેનિંગનો ટાઇટલ વર્ડ હતો એના પર થોડુંક વધારે ફોકસ કરવા માંગુ છું, કારણ કે હું સ્પેશિયલી સ્ટેમ એરિયામાં કામ કરી રહી છું અત્યારે. એટલે મેં શું બનાવ્યું છે, હું શું ઇમ્પ્લિમેન્ટ કરું છું, આ બધું જે મેં કીધું એમાંથી એ હું તમારા સાથે શેર કરીશ. આપણે થોડું બધા માટે વેઇટ કરીએ સો દેટ પીપલ ડોન્ટ મિસ આઉટ. અને મીનવાઇલ એઝ આઈ સેડ વોટ્સએપમાં બે ડોક્યુમેન્ટ્સ છે. આઈ કેન શેર ધ ડોક્યુમેન્ટ્સ હિયર એઝ વેલ. રાજેશ સર બરાબર છે? અને આટલા બધા ટીચરોએ બ્રેક દરમિયાન પણ ટાઈમ ઇન્વેસ્ટ કરીને સેશન પ્લાન્સ બનાવ્યા છે અને ગ્રુપમાં મૂક્યા છે. એટલે એ એ બહુ જ મોટી વાત છે. અને આઈ હોપ કે તમારી પોતાની ફ્રીડમથી તમે આને ઇમ્પ્લિમેન્ટ કરો અને જેટલું બી તમને જે પણ લાગ્યું છે ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું અ, એ રીતે વર્કઆઉટ થાય ને આપણા બાળકો સુધી આગળ પહોંચે. સર તમે મ્યુટ છો. હલો, અવાજ આવે છે? હા. બધા જસ્ટ એક સેકન્ડ માટે તમારું કેમ છે એ ઓન કરો, એટલે આપણે બધાનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ. હજી આઈ થિંક થોડીક વેઇટ કરીએ એટલે બીજા ટીચર્સ અગર આવતા હોય તો એમને મિસ આઉટ જેવું ના લાગે, કારણ કે ઘણા બધા હમણાં આગળના સેશનમાં હતા. રાઈટ રાઈટ. મારી ઈચ્છા અમુક વસ્તુઓ બતાવવાની છે જે મેં ડેવલપ કર્યું છે અને હું એઆઈ ને કેવી રીતે યુઝ કરું છું, અને આપણને જે ગવર્મેન્ટે આપેલું છે એને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ. આ ત્રણ મુદ્દા છે મારા ધ્યાનમાં. બીજું ઘણું બધું છે, પણ આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે there is a limit to this session અને ટીચર્સને બી
થોડુંક રિલેક્સ સેશન રાખીશું આ વાળું. ઓકે, સૌથી પહેલા દીક્ષા પોર્ટલની મેં એનસીઆરટી ને ગુજરાતી મીડિયમ બેની લિંક મૂકી હતી. એમાં કોઈને ઇશ્યુ હતો લોગિન કરવામાં? કારણ કે જેમને there are few teachers who have rightly said કે why create the session with AI when government is already providing. ઓકે, સો કલ્પનાબેન could login, right? તમારાથી લોગિન થયું છે, રાઈટ? કોઈને પ્રોબ્લેમ હોય તો લખજો. અગર તમે લોગિન કર્યું હોય, ના કર્યું હોય તો આઈ વુડ અગેન રિક્વેસ્ટ. એનું રીઝન છે કારણ કે યસ, ગવર્મેન્ટે ઓલરેડી ઘણું આપ્યું છે જે આપણે યુઝ કરી શકીએ છીએ અને આપણે નવું બનાવવાની જરૂર નથી, રાઈટ? પણ આ એક્ટિવિટી જે આપણે કરીને એનાથી આપણને ખ્યાલ આવશે કે શું આપેલું આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો નાઉ ધીસ ઇઝ દીક્ષા પોર્ટલ. એમાં ઇફ આઈ ધીસ ઇઝ ધ લિંક, આ જે લિંક છે મેં શેર કરી હતી ધોરણ 6 ની વિજ્ઞાનની. ઓકે, નાઉ ફર્સ્ટ પેજ ઇન ગવર્મેન્ટ્સ મોડ્યુલ ઇઝ પ્રોમ્પ્ટિંગ. દેર ઇઝ અ રીઝન કે જેના કારણે આટલું બધું આપણા જે પ્રોમ્પ્ટ્સ આપ્યા એ એના ઉપરનું એક આખું કરિયર છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. તો ગવર્મેન્ટ ખુદ આ ડોક્યુમેન્ટ આપ્યા પછી પણ આપણને કહે છે કે કેવી રીતે પ્રોમ્પ્ટ કરવાનું, કેવી રીતે એઆઈ ને વાપરવાનું. એટલે ગવર્મેન્ટે આપેલી વસ્તુઓને જો આપણે થોડી વધારે ડિટેલથી અગર જોઈએ તો એઆઈ, આઈસીટી એટલે આઈટી, આ ટેકનોલોજીકલ આસ્પેક્ટનો યુઝ એ હવે કેવું છે કે જ્યારે કેલ્ક્યુલેટર્સ આયા અને ઘણા લોકો એમ વિચારતા હતા કે ઘડિયા યાદ કરવા એ બેટર છે, એમ કેલ્ક્યુલેટર કેમ વાપરીએ. ઘણી સ્કૂલોએ રિજેક્ટ કર્યું. પણ જે પણ ટેકનોલોજી આવે, કેલ્ક્યુલેટર હોય કે કમ્પ્યુટર હોય કે હવે એઆઈ છે, તમે એને એક્સેપ્ટ નહીં કરો અથવા એની વેલ્યુ નહીં સમજો, રાઈટ? તો દુનિયામાં બીજા જે લોકો એની વેલ્યુ સમજી રહ્યા છે એ તમારાથી 200 ગણી ઝડપે આગળ વધશે. અને લાઈફમાં સ્પીડ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પાછળ પડી જઈએ એના બદલે આપણે સમયની સાથે ચાલીએ તો આપણે ઘણું વધારે અચીવ કરી શકીએ શોર્ટ ટાઈમમાં. ઓકે, સો અગેન આ ડોક્યુમેન્ટમાં બધા કરિક્યુલમ ગોલ્સ છે, એટલે આઈ વુડ હાઈલી રેકમેન્ડ કે ડેફિનેટલી ડુ યુઝ ધીઝ ડોક્યુમેન્ટ્સ. આ બંને પ્લેટફોર્મ દીક્ષા પોર્ટલ એ યુઝ કરો અને એમાં રેડી ટુ યુઝ મટીરિયલ બી છે. દરેકે દરેક સેશન આપણે જાતે બનાવવું જરૂરી નથી. આમાં બધી જ વસ્તુઓ આપેલી છે. ઓકે, દેર આર ક્વિઝિસ ઓલ્સો. આ છોકરાઓ માટે ક્વિઝ બનાવેલી છે, એને બી યુઝ કરી શકીએ છીએ આપણે. અને ઓકે, એઆઈ ને પૂછો શીર્ષક અંતર્ગત એકમ માહિતી એકત્રિત કરવા માટે પ્રોમ્પ્ટ આપવામાં આવેલ છે. વિદ્યાર્થીને પણ એઆઈ નો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજ અચૂક આપવી. ઓકે, એટલે આ જે સેશનમાં આપણે મળ્યા છે બેઝડ ઓન સમ ડિસ્કશન્સ ઇન સમ બ્રેકઆઉટ રૂમ્સ. ઓકે, નોટ ટુ નેમ એની ટીચર્સ ઓર નોટ ટુ પુટ ધેમ ડાઉન. અગેન તમે લોકો વેકેશનમાં ટાઈમ આપી રહ્યા છો એટલે you are putting in more than 100% in your own profession. So no complaints at all. But આ કોઈ એડ ઓન સેશન નથી કે તમે આવ્યા, 2-4 વસ્તુ એક્સ્ટ્રા જાણી અને કદાચ સ્કૂલના નહીં તો તમારા ઘરના પોતાના છોકરાઓને આ બધું મદદ કરશે. ના ના ના, બિલકુલ આ એવું નથી. આ આ પોઝિશનિંગ છે, આજની આ પરિસ્થિતિ છે કે તમે પણ અને વિદ્યાર્થીને પણ એઆઈ વાપરવું એ કમ્પલસરી છે. તમે નિબંધ લખવા આપો છો એમને ઘરે તો એ નિબંધ એ સીધું એઆઈ ને કહી શકે છે. એવું નથી કે આપણે કહીશું નહીં તો એને એઆઈ ખ્યાલ નથી. એ સીધું લખી દેશે કે મને એઆઈ માં આનાથી નિબંધ લખી આપો. તો એના બદલે આપણે એમને ડિરેક્ટ કરીએ કે એઆઈ ને કેવી રીતે વાપરવું. કારણ કે જો બધું એઆઈ ને કહી દેશે તો એક તો ભણવાનો પર્પઝ ઝીરો થઈ ગયો, બરાબર? બીજી વસ્તુ કે
મગજ ડમ્પ થતા જશે. આપણે મગજને ખીલવવાના છે, ડમ્પ નથી કરવાના. એટલે એને બી સમજાવવાનું છે ને આપણે બી સમજવાનું છે કે પ્રોમ્પ્ટ કઈ રીતે કરવા, કઈ રીતે એઆઈ ને વાપરવું, અને આપણે છતાંય ઓરિજિનલ એક્સપ્રેશન રાખવું. એટલે એટલે ધીસ ઇઝ અ મેન્ડેટરી થિંગ રાઈટ નાઉ. ઓકે, અગેન આ બધા જ કરિક્યુલમ ગોલ્સ છે, પ્રક્રિયાને રિલેટેડ છે, અને આમાં બધા જ ચેપ્ટર્સ આપેલા છે. હવે હું કોઈ એક પ્રકરણ લેવા માંગુ છું, અને જેનાથી આપણે જે કર્યું કરે આ છે આહારના ઘટકો, કમ્પોનન્ટ્સ ઓફ ફૂડ. ઓકે, હવે આ QR કોડ આપ્યો છે, સ્કેન કરીને કદાચ એકાદ ક્વિઝ કે એકાદ એક્ટિવિટી મળતી હશે. ઓફકોર્સ યુ કેન ચેક ઇટ આઉટ. તો કયા, અને ફરીથી અગર જે લોકો ટીચર્સ લેટ એડ થયા છે, આ ડોક્યુમેન્ટની લિંક દીક્ષા પોર્ટલ છે આ ગવર્મેન્ટનું. ઓકે, દીક્ષા પોર્ટલમાં જશો પછી રિસોર્સિસ મળશે, એમાં આ બધું કન્ટેન્ટ છે. હવે એની લિંક મેં વોટ્સએપ ગ્રુપમાં મૂકી છે. આ રેડી ટુ યુઝ સાયન્સ જે બી ભણાવતા હોય ધોરણ 6 નું, એ લોકો માટે આ ડોક્યુમેન્ટ રેડી ટુ યુઝ છે. એમાં સૌથી સ્ટાર્ટિંગમાં જ કયા કૌશલ્યનો વિકાસ થશે, કોલાબરેશન અને વિવેચનાત્મક ચિંતન, આ બંને એને સ્ટાર્ટિંગમાં લખી દીધું છે. પેડેગોજી પ્રોજેક્ટ આધારિત. હવે આ ચેપ્ટરમાં પ્રોજેક્ટ આધારિત છે, બીજા ચેપ્ટરમાં બીજી હશે. અહીંયા આગળ આહારના ઘટકો છે, સાયન્સનું ચેપ્ટર છે, પણ આ ડેમોગ્રાફી અને સોશિયલ સાયન્સ અહીંયા આવી ગયું, ઇન્ડિયાની સમજણ આવી ગઈ, અને આ કોષ્ટક આવી ગયું. આ કોષ્ટક આપીને આ ફરીથી જે આપણે વાત કરી હતી સવારમાં કે ગ્રુપ્સમાં વહેંચી દો, તો વિદ્યાર્થીઓનો જુદા જુદા જૂથમાં વહેંચી અને આ રીતે કોષ્ટક માટે માહિતી ભેગી કરવાનું એમને કહેવાનું છે. એમનો સંદર્ભ પુસ્તક હોઈ શકે અથવા ઓનલાઈન હોઈ શકે. આ બધું ગવર્મેન્ટના રેડી મટીરિયલમાં છે. તો આપણે આ રીતે શું એક્ટિવિટી કરાવીએ છીએ છોકરાઓને, હવે ખાલી આપણે આપણી જાતને આટલું જ પૂછવાનું છે. આપણે આવી રીતે ઓપન કરીને મૂકી દઈએ છીએ કે જાઓ ગોતીને આવો, ખાલી હોમવર્ક માટે નહીં, ઇન ક્લાસ પણ. અને આમાંથી કેટલી વસ્તુ હોમવર્કમાં લઈ શકાય અને કેટલી વસ્તુ એક્ઝામમાં લઈ શકાય, એ પણ આપણે સમજવાનું છે. ઓકે, નાઉ આ ફક્ત શિક્ષક માટે જે માહિતી છે, આપણે પોતાને એમ પૂછવાનું છે કે આ ટીચિંગ, હવે આ જે મેં બુક ખોલી છે એ શિક્ષકો માટેની બુક છે. તો આપણે એમ જોવાનું છે કે આ ડોક્યુમેન્ટને લઈને શું આપણે એવું તો નથી કરી રહ્યા ને કે આ જે છે એ માહિતી આપણે છોકરાઓને લખાવડાવીએ કે આ કોષ્ટકમાં આવું લખો કે ગુજરાતમાં ભાત બને છે, દાળ માંસની વાનગીમાં દાળ બને છે, શાકભાજીમાં બટાકાનું બને છે, અને આપણે કહીએ કે હું બોલું છું એમ લખો. અને પછી આપણે એક્ઝામમાં એવું તો નથી પૂછતા ને કે ગુજરાતમાં શું બને છે એ કહો, અને આખા વર્ષ દરમિયાન આપણે યાદ રખાવડાવીએ કે ગુજરાતમાં આ બને છે, પશ્ચિમ બંગાળમાં આ બને છે. કારણ કે એક્ઝેક્ટલી આ પેડેગોજી છે. પેડેગોજી એટલે શિક્ષણ કઈ રીતે આપવાનું એનું નોલેજ. તો આ પ્રોજેક્ટ આધારિત પેડેગોજી ના થઈ. ઓકે, આ મેમરી રિટેન્શન પેડેગોજી થઈ. એટલે પ્રોજેક્ટ આધારિતમાં તમે કીધું એ છોકરો જાતે જ કશું ગોતીને આવે, કદાચ ગુજરાતનું ડ્રોઈંગ બી બનાવવાનું કહી શકો તમે, આમાં ડ્રોઈંગને ભેગું કરવું હોય તો. ઓકે, આ તમારી પોતાની માહિતી માટે છે કે ભાઈ આવું કશું હોય તો એ છોકરાએ બરાબર રિસર્ચ કર્યું છે, પણ જરૂરી નથી કે આ જ એક્ઝેક્ટ આન્સર્સ હોવા જોઈએ. ઓકે, નાઉ અલગ અલગ રાજ્યના આહાર અંગેની માહિતી માટે વિદ્યાર્થીઓને નીચેના જેવા પ્રશ્ન પૂછી ચર્ચા કરો. તો જ્યારે આપણે એમ કહીએ છીએ ને કે ડિસ્કશન કરીશું, તો કઈ રીતના ક્વેશ્ચન થી એક ફ્રૂટફુલ ડિસ્કશન થશે. કોઈ ગયું, તમે 15 મિનિટ એને આપ્યું કે જાઓ તમે કમ્પ્યુટર રૂમમાં જાઓ આટલું રિસર્ચ કરીને આવો, પછી એ લોકો પાછા આવે ત્યારે તમે એમના સાથે ભેગા મળીને આ રીતે ચર્ચા કરો. તો એનાથી તમને ખબર પડશે કે આણે ખાલી કોષ્ટક એઆઈ માં મૂકીને એઆઈ થી જવાબ કાઢ્યો છે કે આણે એકચ્યુઅલી રિસર્ચ કર્યું છે. તમે કહેશો કે કયા કયા રાજ્યો વચ્ચે સરખાપણું જોવા મળે છે, તો એનાથી એક અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તમે પૂછશો કે કઈ રીતે તને આવી ખબર પડી, તે શું ગોત્યું, તે કોઈ સ્ટોરી જાણી તમારા વિસ્તારમાં. નાઉ ધેટ ઇઝ કનેક્ટિંગ બેક ટુ વેર યુ લીવ, યોર સરાઉન્ડિંગ. તો જ્યારે આપણે છોકરાઓને આવા ક્વેશ્ચન પૂછીશું કે તમારા વિસ્તારમાં ખવાતી વાનગીઓ અને ઉગાડવામાં આવતા પાક કયા છે, તો એમનું પોતાના સરાઉન્ડિંગમાં ધ્યાન જશે. કદાચ એ લોકો ઘરે જઈને પોતાના પેરેન્ટ્સને પૂછશે, કદાચ એમના પાસે ખેતર હશે તો જઈને ખેતરમાં ચેક કરશે, નહીં હોય તો પછી એ ઘરમાં, હવે રસોડામાં ઘણા છોકરાઓ નથી ગયા હોત તો ત્યાં જશે. તો આ બધી રીતે છોકરાઓનું રિયલ લાઈફ લર્નિંગ થશે.
ઓકે, તો આ તમે હોમવર્કમાં આપી શકો છો, કારણ કે અમને એને ઓલરેડી ખબર નથી અગર વિસ્તારની ખવાતી વાનગી, તો તમે આ હોમવર્કમાં લઈ શકો છો. ઓકે, નાઉ હિયર કમ્સ ધ કન્ટેન્ટ. આમાં એક્સપેરિમેન્ટેશન આવ્યું. હવે મારે બધા ટીચરો જે બી સાયન્સ ભણાવે છે એમના પાસેથી એક રિયલ ક્લિયર કટ આન્સર જોઈએ છે કે કેટલા એક્સપેરિમેન્ટેશન એક્ઝિક્યુટ થાય છે. સાયન્સના ક્લાસરૂમમાં થાય છે કે લેબોરેટરીમાં થાય છે? તમારા સ્કૂલમાં પૂરતું મટીરિયલ છે એક્સપેરિમેન્ટ્સ કરવા માટે? અને મોસ્ટલી બધા જ સેશન્સમાં કોઈ એક હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ કરવા માટે તમારી પાસે બધા મટીરિયલ હોય છે, તમારી પાસે લેબ હોય છે. અને અગર હોય છે તો તમે કેવી રીતે સેશન લો છો? કોઈ પણ શિક્ષક મિત્રને ખાલી આ શેર કરવું હોય અનમ્યુટ કરીને, અને કોઈને ટાઈપ કરવું હોય ચેટમાં, તો તમે કહી શકો છો. રાજેશભાઈ, અત્યારે ફોટો લેવો છે તો પછી બધાને વિડીયો ઓન કરવાનું કહી દઈએ. બધા શિક્ષક મિત્રો અગર હા લઈ વિડીયો લઈએ. ઓન કરે તો લઈ લઈએ ફોટો. બધા હવે આવી ગયા. બધા પોતાનો કેમ ઓન કરો એટલે આપણે એક ફોટોગ્રાફ લઈ લઈએ. ગુડ, બધા ઓન કરી દે છે. બધા પોતપોતાનો કેમ ઓન કરો એટલે આપણે બધા ડાયનામિક છે, એકદમ એક્ટિવ. ગ્રેટ, ગ્રેટ ટુ સી યુ ઓલ. થેન્ક યુ. જે લોકો મિત્રો એક્ટિવ રહ્યા છે, પૂર્વીબેન, સુષ્માબેન, તમારા નામ મને યાદ છે તો પ્લીઝ તમારા વિડીયોઝ ઓન કરજો. ભાવનાબેન બધા સેશન અટેન્ડ કર્યા છે. દિવ્યાબેન. તારે કઈ થિંક આપણે બે સ્નેપશોટ અલગ લેવા પડશે. એક સ્ક્રીનમાં લિમિટેડ ટીચર્સ કવર થાય છે. બધા કરી લે 2-1 મિનિટમાં, એટલે લઈએ. મીનવાઇલ હું આ ઓપોર્ચ્યુનિટી બી લઈ લઉં. મારી કોઈ બી વાતથી કોઈને ખરાબ લાગ્યું હોય, મેં ઇન્ટરપ્ટ કર્યું હોય તમારા સેશનનું, તમે કંઈક ફ્લોમાં બોલતા હોય કે મેં તમારી કોઈ વાત ને તમારા દિમાગમાં એનાથી કંઈક વિરુદ્ધનું કીધું હોય, તો ફરીથી સોરી. પણ થેન્ક યુ કે તમે છતાં બી કોઈક અલગ બી મેન્ટાલિટી હોય પણ સ્વીકારવા કે સાંભળવા તૈયાર થયા હો, તો એના માટે રિયલી થેન્ક્સ. મોટિવ એવો છે કે દરેકના અલગ અલગ ઓપિનિયન હોય, પણ આપણે એક એવું પ્લેટફોર્મ બનાવીએ કે બધા એકબીજા સાથે આવે અને આપણે એવું મેક શ્યોર કરી શકીએ કે આગળ બી આપણે બધા એક સોર્સ બનીએ, અને આગળ એવી સ્ટ્રેટેજી થાય કે જે બધું ઓલરેડી આપણી પાસે છે એ અમ, આપણી એજ્યુકેશનને આખું નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકે. રાજેશભાઈ, હવે આઈ થિંક ઇટ્સ ઓકે. ડન ડન છે મેડમ. ઓકે, લઈ લીધા તમે હવે ફોટા? આપણે આગળ શરૂ કરી શકીએ. હા લેવાઈ ગયા છે. અચ્છા, ઓકે, પરફેક્ટ. ઓકે, હવે ટર્ન ઓફ ના કરી દેતા. હવે ચાલુ રાખજો. એટલે મેં સ્ટ્રેટેજિકલી તમારા લોકો સાથે હમણાં ઓન કરાવડાયા. ઓકે, આઈ વોન્ટેડ ટુ શેર સમથિંગ. આઈ વોઝ આસ્કિંગ સમથિંગ કે કેટલા ટીચર્સના અવેલેબિલિટી હોય છે મટીરિયલની. ઓકે, જે તમારા હાથમાં નથી. સ્કૂલ્સ તમને મટીરિયલ આપે છે સાયન્સના એક્સપેરિમેન્ટ કરવા. મને ખ્યાલ છે અહીંયા ઘણા ટીચર્સ જે સાયન્સ ભણાવી રહ્યા છે.
તો 6 to 8માં અગર તમે સાયન્સ ભણાવતા હો કે આગળ પાછળ, તો મટીરિયલની અવેલેબિલિટી ના હોય તો પ્લીઝ ચેટમાં જણાવો. અને અવેલેબિલિટી હોય પણ છતાં બી આપણે એક્સપેરિમેન્ટ્સને ક્લાસમાં ના લાવતા હોઈએ તો મને કહો. અને એ તમે લખો છો ત્યાં સુધીમાં હું મારું બનાવેલું કન્ટેન્ટ અને મારું પ્લેટફોર્મ શેર કરું છું. અને તમે જે સેશન્સ બી બનાવ્યા છે એને બી આપણે એડ્રેસ કરવા હોય તો કરીશું. એ ખાલી રિપીટેટિવ ને બોરિંગ ના થઈ જાય એટલે હું હમણાં એ એડ્રેસ નથી કરી રહી. તમે બનાવેલી વસ્તુઓ મેં જોઈ છે, બહુ સરસ છે. ઓકે, સો વેટ, આઈ સ્ટાર્ટ વિથ માય પ્લેટફોર્મ. ઓકે, સો ધીસ ઇઝ બિયોન્ડ બોક્સ. તમને બધાને અગર ખ્યાલ હોય તો, અથવા ના હોય તો ઓકે, ધીસ ઇઝ મી. આઈ એમ ડોક્ટર એશા ભંસાલી. મેં સાયન્સ લીધું હતું એમ વિચારીને કે હું રિસર્ચ કરીશ આગળ, અને મારે ફિઝિક્સમાં પીએચડી કરવું હતું. અને ફિઝિક્સમાં મેં માસ્ટર્સ કર્યું, બેચલર્સ કર્યું. હાઈસ્કૂલમાં જેટલું બન્યું એટલું સમજવાનો ટ્રાય કર્યો ફિઝિક્સને. અને મોસ્ટલી હાઈસ્કૂલમાં મેં જે અપ્રોચ જોયો એજ્યુકેશન પ્રત્યે આપણા ત્યાં, કે ધારો કે મારે રિસર્ચ ઓરિએન્ટેડ ભણવું છે તો મને શું શું સ્ટ્રગલ્સ આવી, આપણી એક્ઝામો શું ટેસ્ટ કરતી હતી, બધી જ જગ્યાએ સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસીસમાં કઈ વસ્તુઓ પર ફોકસ હતું, અને શું હું રિસર્ચ માટે તૈયાર થઈ શકી કે નહીં, એ બધાના આન્સર્સ એ મને એમ વિચારતા કરી કે આપણા ત્યાં એજ્યુકેશનમાં કામ થવું બહુ જ જરૂરી છે. સ્પેશિયલી સાયન્સને સરખી રીતે ડિઝાઇન કરવું બહુ જરૂરી છે, તાકી આપણા ત્યાંના છોકરાઓ પણ સાયન્ટિસ્ટ બનવા માટે, અને અગર સાયન્સમાં કરિયર નથી બી બનાવવું તો રિસર્ચર બનવા માટે, દુનિયાને એક ઇનોવેશનની દ્રષ્ટિએ જોવા માટે તૈયાર થઈ શકે. એના માટે હું થોડી 3 ઇડિયટ્સથી ઇન્સ્પાયર થઈ હતી ત્યારે. એટલે મેં એમ વિચાર્યું કે ફિઝિક્સ એજ્યુકેશનમાં હું પીએચડી કરું અને હું વેઝ ફિગર આઉટ કરું, કારણ કે ફિઝિક્સનું બેકગ્રાઉન્ડ હતું એટલે કઈ રીતે ઇમોશનલી એન્ગેજ કરી શકાય છોકરાઓને. તો અગર તમે લખશો એશા ભંસાલી, ઓકે, ગૂગલ સ્કોલર, તો તમને આ મારું થીસિસ દેખાશે. આ તો રિસર્ચ પેપર છે અહીં આગળ. યસ, ધીસ ઇઝ માય થીસિસ, મેઝરિંગ, એક્સપ્લોરિંગ એન્ડ એન્હાન્સિંગ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઇમોશનલ એન્ગેજમેન્ટ વિથ ફિઝિક્સ. એટલે આપણે ક્યારે ફિઝિક્સમાં ઇમોશનલ એન્ગેજમેન્ટ એવું વિચાર્યું નથી હોતું, પણ આપણે થોડુંક ડેપ્થમાં વિચારીએ તો ઇમોશનલ એન્ગેજમેન્ટ એ હરેક સબ્જેક્ટનો પાર્ટ છે. અને કોઈ બી વસ્તુ સાથે કોઈ પણ માણસને, ઇવન આ સેશનમાં તમારી સાથે બી એન્ગેજ થવા માટે અગર હું ઇમોશનલ એન્ગેજમેન્ટ ફેક્ટર ના લાવું તો ઇટ્સ વેરી હાર્ડ. એટલે હું તમને ખાલી એક નાનું બતાવું તાકી તમને એના પર એક વિશ્વાસ બેસે. યુઝ ઓફ સ્ટોરી ટેલિંગ જે છે, એટલે મેં ઓફકોર્સ એક ટૂલ બનાવ્યું કે જેનાથી ઇમોશન મેજર થયા અને કઈ કઈ વસ્તુઓથી છોકરાઓનું એન્ગેજમેન્ટ વધે છે એ બધું ફિગર આઉટ કર્યું. આ ડિઝાઇનિંગ ધ સ્ટોરી અને વેલ્યુ ઓફ એડિંગ સ્ટોરીઝ ઇન એજ્યુકેશન, એનું આખું બેકગ્રાઉન્ડ છે, બધું તમે જોઈ શકો છો. હું તમને ખાલી સ્ટોરી બતાવવા માંગુ છું આમાંથી. હવે આ યુનિવર્સિટી ઓફ સિડની છે, ઓસ્ટ્રેલિયાની ટોપ 8 યુનિવર્સિટીઓમાંથી એક, રાઈટ? એટલે લગભગ 100 વર્ષ જૂની છે, એટલે બહુ હાઈલી ક્રેડિબલ યુનિવર્સિટી. એના બેચલર્સ કરવા વાળા એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વાળા છોકરાઓના જે 3 કલાકના પ્રેક્ટિકલ્સ હોય, એની જે નોટ્સ હોય ને, કે પ્રેક્ટિકલ લેબમાં ગયા પછી નોટ્સ મળે કે હવે આજે તમારે આમ કરવાનું છે, આ લો કે આ કરો, આ કોન્સેપ્ટ ટેસ્ટ કરો. તો એમાં થર્મોડાયનેમિક્સમાં અમે આ સ્ટોરી મૂકી. ઓકે, સો જ્યારે આદિવાસી એ 2 પથ્થર રગડ્યા અને આગ ઉત્પન્ન કરી, બરાબર? એ આદિવાસીને તો બિલકુલ ખ્યાલ નતો કે હીટ જે છે એ એકચ્યુઅલી, એ જે ઉર્જા છે એ એકચ્યુઅલી પાર્ટિકલ્સની મૂવમેન્ટ છે, બરાબર?
કે કશુંક અંદર હલી રહ્યું છે, એ કેટલું હલી રહ્યું છે ઇન્ટેન્સિટીથી, એ નક્કી કરે છે કે આ ઓબ્જેક્ટ કેટલો ગરમ છે. ઓર ગરમ અને ઠંડુ ઇઝ રિલેટિવ, બટ આમાં કેટલી ઉર્જા છે, થર્મોડાયનેમિક એનર્જી કેટલી છે, એ અંદરના પાર્ટિકલ કેટલા હલે છે એનાથી આધારિત છે. પણ એ કેવમેને તો બી પથ્થર રગડ્યા. ઓકે, નાવ ત્યાંથી ચાલુ થઈને વિચ ઇઝ રફલી 2 લાખ વર્ષ પહેલા કોઈ આદિવાસી આવું કર્યું. એના પછી હીટનો અને થર્મોડાયનેમિકનો કોન્સેપ્ટ કઈ રીતે ઇવોલ્વ થયો, તો ઇજિપ્ત, ચાઇના, જે જૂની સંસ્કૃતિઓ છે, એ બધાએ શું વિચાર્યું કે ફાયર એ વન ઓફ ધ એલિમેન્ટરી એલિમેન્ટ્સ છે, ફંડામેન્ટલ એલિમેન્ટ્સ, પંચતત્વ જે આપણે કહીએ છીએ એમાંથી એક ફાયર છે. હવે અગેન કમિંગ બેક ટુ ટુડે, આજે આપણે જાણીએ છીએ કે બધી જ વસ્તુઓમાં એટમ્સ છે, અણુ ને પરમાણુ બધી જ વસ્તુઓમાં છે, અને એ હલી રહ્યા છે. કોઈ અણુ પરમાણુ સ્ટેડી નથી. અગર સ્ટેડી કરવા છે તો એને ક્રાયોથેરાપી કરીને એ સ્ટેટમાં લઈ જવાય છે જેમાં એને 0 ડિગ્રી પર લઈ જઈએ અને એની એનર્જી રીતસર 0 કરી દે તો એનું મુવમેન્ટ હલી જાય. હવે એનો મતલબ કે આપણે બધાની અંદર બી જે અગ્નિ તત્વ રહ્યું છે, એ અગ્નિ તત્વ એટલે આપણા અણુ પરમાણુઓની મૂવમેન્ટ. તો આ વસ્તુ એક્ઝેક્ટલી અણુ પરમાણુના વર્ડમાં નહીં, પણ છતાં બી એ લોકોને ત્યારે ખબર પડી કે આ કોઈ ફંડામેન્ટલ એલિમેન્ટ છે. રાઈટ? હવે યુ કાન્ટ સ્ટેપ ઇન ટુ ધ સેમ રિવર ટ્વાઇસ. એવરીથિંગ એન્ડ વિલ બી ઓલવેઝ એવરલાસ્ટિંગ ફાયર. ધીસ ઇઝ હેરાક્લિટસ. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ હેરાક્લિટસ છે, એરિસ્ટોટલ છે, હિપોક્રેટિસ છે, અને અન્ડરસ્ટેન્ડ that this was done in Australia. So I am not mentioning any of the Indian philosophers or physicists. આપણા એન્શિયન્ટ ઋષિસ નહીં, છતાં પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્યારે ફિઝિક્સ છે કે સાયન્સીસ છે એ ફિલોસોફીને બીજા સબ્જેક્ટથી સેગ્રીગેટેડ રીતે એક લેબમાં નથી ઊભું થયું. આ જીવતા જાગતા માણસોના ડેલીના જિંદગી વિશે વિચારવાના અને ઘણું બધું શાસ્ત્ર ભણવાના નિષ્કર્ષ હતા કે આવું કહી શકે કે ભાઈ સેમ રિવરમાં આપણે ટ્વાઇસ નહીં જઈ શકીએ અને એવરલાસ્ટિંગ ફાયર છે. હવે આપણે વિચારીએ તો જ્યાં સુધી આપણે જીવતા હોઈશું ત્યાં સુધી આપણી અંદર અણુ પરમાણુ હશે, આપણી અને બાકી બધાની અંદર. એટલે એ એવરલાસ્ટિંગ ફાયર એલિમેન્ટ, એ આપણે જે જોઈ નથી શકતા, એ ફાયરની વાત ચાલી રહી છે, જે ઉર્જા છે એની વાત ચાલી રહી છે. એટલે ઓવર ધ સેન્ચુરીઝ આ હીટનો, થર્મોડાયનેમિકનો કોન્સેપ્ટ કઈ રીતે ઇવોલ્વ થયો, આવું આપણે બેચલર્સના છોકરાઓને લેબના ફર્સ્ટ પેજ પર આવી કલરફુલ સ્ટોરી મૂકીને બતાવ્યું. અને પછી છોકરાઓ હીટના કોન્સેપ્ટને ફિગર આઉટ કરે. હવે કોઈ ટીચરને જો ક્યુરિયોસિટી હોય અને જાણવું હોય તો ઓફકોર્સ હું તમને લેબ નોટ્સ પ્રોવાઈડ કરીશ કે અમે શું કરાવડે. અમે ઠંડા ગરમનો કોન્સેપ્ટ છોકરાઓ હાથમાં વસ્તુઓ મૂકીને જાતે વિચારે અને જાતે પોતાના ક્વોલિટેટિવ ઓબ્ઝર્વેશન લખે એ રીતના એક્સપેરિમેન્ટ બનાવ્યા. એવું નહીં કે તમે આયા છો, હવે નોટ ટુ બેડ માઉથ એની કન્ટેન્ટ, બટ લેટ્સ સે ધીસ કન્ટેન્ટ, જસ્ટ અ મિનિટ. આ હું વોટ્સએપમાં મોકલી રહી છું, એ હું અહીંયા સ્ક્રીન પણ શેર કરું. ઓકે, અગેન હું આ સ્ટોરીઝ કમ્પ્લીટ કરી દઉં પછી હું એ એક્સપેરિમેન્ટની વાત કરું છું. ઓકે, ઇલેક્ટ્રિસિટી આપણે જે રીતે ભણાવીએ છીએ કે બેસો સર્કિટના એલિમેન્ટ આપ્યા અને હવે કરો, એના કરતા આ લુક એટ ધીસ કે વોટ વોઝ ધ રિયાલિટી લાઈક. ગલવાની 1750માં ફ્રોગ્સને લટકાઈને એને એમ કીધું કે ફ્રોગ માંથી ઇલેક્ટ્રિસિટી મળે છે. આવા કોન્સેપ્ટ હતા. તમને ખ્યાલ હશે એક નીચે ફિશ પણ આવશે, ધેર ઇઝ અ ફિશ જેમાંથી યસ ધીસ ફિશ ઇલેક્ટ્રિસિટી, રાઈટ? તો દેર વોઝ અ ફિશ કે જે તમને શોક આપે. આજે બી તમને ખ્યાલ હશે ઘણી ફિશિસ જે શોક આપે. તો સૌથી પહેલા માણસોએ આવા એનિમલ્સ જોયા હતા કે જેમાંથી ઇલેક્ટ્રિસિટી મળતી હતી. તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈક પાવર મળે છે. તો એમણે એમ વિચાર્યું કે, એટલે મેં છોકરાઓ માટે સવાલ ખુલ્લો મૂક્યો કે કેન ફ્રોગ્સ વર્ક એઝ મોબાઈલ ચાર્જર્સ. એમ તમે મોબાઈલ ચાર્જરના ફ્રોગમાં લગાવી દો તો ઇલેક્ટ્રિસિટી મળશે. ઓકે, તો ગલવાનીને એવું લાગતું હતું ત્યારે, અને ધ વર્ડ વોઝ એનિમલ ઇલેક્ટ્રિસિટી. કમિંગ ટુ 1800, 100 વર્ષના ગેપમાં, 50 વર્ષના ગેપમાં વોલ્ટા
એ એમ કીધું કે બે મેટલને હું મારા ટંગ ઉપર મૂકું છું અને આઈ ટેસ્ટેડ ઇલેક્ટ્રિસિટી અને ટેસ્ટ નથિંગ લાઈક ફ્રોગ એટલે એને આ ફ્રોગ એનિમલ ઇલેક્ટ્રિસિટીમાંથી કોન્સેપ્ટ ત્યાં લઈ ગયો કે ના ભાઈ એનિમલ્સ એકલાની જરૂર નથી, બે મેટલને મૂકો તો બી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે. અને એણે નેપોલિયનની આગળ આ આખો ડેમો બતાવ્યો જે આપણે વોલ્ટેઇક પાઇલ કહીએ છીએ. વોલ્ટેઇક પાઇલ આવી લાગે છે એ દેખીને દોરી કાઢો એવું બધું આપણે કરાવડાવીએ છીએ, પણ ના આપણે વોલ્ટેઇક પાઇલ છોકરાઓને ઘરે જાતે બનાવવાનો કોઈ પ્રોજેક્ટ આપી રહ્યા છીએ. અને અગર તમે આપતા હો તો પ્લીઝ ડુ શેર વિથ અસ તમારી જે પ્રેક્ટિસીસ છે કે ભાઈ હું આ આવી રીતે કરું છું તો કદાચ બીજા ટીચર્સને બી ઇન્સ્પિરેશન મળશે. બટ એઝ ફાર એઝ મેં જે જોયું છે એમાં આપણે આ આપ્યું છે બુકમાં અને એ રીતે આપણે કરીએ અને આ વસ્તુ યાદ રાખીએ, આપણે સીધા ઇક્વેશનમાં ડાઇવ ઇન થઈ જઈએ છીએ. પણ જો છોકરાને આવી ખ્યાલ આવશે કે નેપોલિયનને પેલાને એમ કીધું કે અચ્છા તારું સરસ કામ કરે છે અને ચલ હું તને મારું સાયન્ટિફિક એમ્બેસેડર બનાવું છું, તો આ આખું જીવંત થઈ ગઈ વસ્તુ કોઈના બી નજર સામે. સ્પેશિયલી છોકરીઓ, આપણે જે એજ ગ્રુપની વાત કરીએ છીએ એમાં છોકરીઓ સાયન્સથી મેથ્સથી કેટલી ડિસ્કનેક્ટ થઈ જાય છે. તો અને જે કનેક્ટેડ બી રહે છે, મોસ્ટ ઓફ ધ ગર્લ્સ ગો ટુ બાયોલોજી મેડિકલ ફિલ્ડ. ઓકે, નો વન બીકમ્સ અ ફિઝિસિસ્ટ ઓર નો વન ગોઝ ઇન ટુ ધ મોર ટેકનિકલ સ્ટફ. જેટલી અગર તમે સાંભળશો તો હમણાં જ એક જણ મને કહેતું હતું કે એના એન્જિનિયરિંગના ક્લાસમાં 120 છોકરાઓ હતા ને એક છોકરી હતી. એટલે આપણે વી ડુ નીડ ટુ એડ્રેસ ધીસ કે જે લોકો ઓલરેડી ઇન્ટરેસ્ટેડ નથી એ લોકોને આપણે કઈ રીતે આવી રીતે બધું ઇન્ટરડિસિપ્લિનરી કરી અને લઈને આવીએ. અને અગર આપણે સેશન પ્લાન તરીકે વિચારીએ તો આનાથી તમે વાર્તા બનાવવાનું કહી શકો છો, એની અંદર એક નાનો એક્સપેરિમેન્ટ બી કરીને તમારે લાવવાનો છે, તમારે જાતે પોતાનો એક્સપેરિમેન્ટ બતાવવાનો અને સાથે તમારા ગ્રુપમાંથી એક જણાની સ્ટોરી કહેશે, રાઈટ, કે આ કઈ રીતે આ કોન્સેપ્ટ કોણે ગોત્યો હતો, શું થયું હતું ત્યારે. એન્ડ દેન કમિંગ ટુ સોરી વોલ્ટા પછી અગેન 100 to 150 બીજા નેક્સ્ટ 50 વર્ષમાં ઓમે જે ઇલેક્ટ્રિસિટીનો લો આપ્યો. હવે આપણે સીધું ચાલુ કરીએ છીએ ઓમથી, પણ આપણે આગળની આપણે વસ્તુઓ કરીએ સ્ટોરી તરીકે સ્પેશિયલી તો આખું એન્ગેજમેન્ટ વધી જાય. એવી જ રીતે આમાં બીજી સ્ટોરીઝ છે. આ બહુ ગજબ છે. એડિસન ને ટેસ્લાની આખી જે વોર થઈ હતી કે અત્યારે આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ એની પાછળની આખી સ્ટોરી, દેટ્સ અગેન એક્સ્ટ્રીમલી ફેસિનેટિંગ. એવી રીતે અમે ટ્રાય કર્યું કે 3 સ્ટેજીસમાં બધી જુદી જુદી સ્ટોરીઓ બાળકો સુધી લાવીએ અને આ મારું થીસીસ હતું. આ રીતનું મારું બીજું ભણવું છે જેમાં પીએચડી કર્યું હોય તમે અહીંયા જોઈ શકશો. હવે મારું આ પ્લેટફોર્મ પોસ્ટ માય પીએચડી ધીસ ઇઝ વોટ આઈ હેવ બીન ડુઈંગ. અમે બહુ બધા છોકરાઓ સાથે બહુ બધી સ્કૂલોમાં પ્રોગ્રામ્સ કર્યા છે. આ મારી પબ્લિસિટી નથી, આ ખાલી મારી એવી ઈચ્છા છે કે આપણે બધા પોતપોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરીએ. એટલા માટે હું તમને આ જે સેશન્સ છે એમાંથી તમે અગર થોડાક જોશો તો તમને કદાચ કંઈક ઇન્સ્પાયરિંગ નોટ્સ મળશે કે આ બધી જે વાતો છે એ રેડીલી સ્કૂલ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. આ ખાલી હવાની વાતો નથી અથવા અનનેસેસરી વાતો નથી. એટલે અને ઇમ્પ્લિમેન્ટેશનમાં લઈ જવામાં શું ચેન્જ આવે છે હું તમને ખાલી એક બતાવું. જે કન્ટેન્ટ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન અને કોઈ એક સાયન્સનો ક્લાસ હોય કેવો દેખાતો હોઈ શકે. આપણે લો કોસ્ટ સ્ટેમની વાત કરીએ છીએ ને ત્યારે અમે આ જે બુક્સ બનાવી છે એમાં ઓકે સો ઇફ આઈ કાન્ટ પોઝ. ઓકે, અહીંયા જે અમે પોઝ કર્યું છે એમાં એક બોડી છે, એમાં સાદા સેલ્સ ને કેન્સર સેલ્સ છે અને યુઝિંગ રિફ્લેક્શન નો કોન્સેપ્ટ એટલે લેઝર અને એક સાદો મિરર આ લઈને છોકરાઓ કેન્સર સેલ્સને મારી રહ્યા છે. એટલે વાત હતી કેન્સરની, થીમ હતી મેરી ક્યુરીએ રેડિયો એક્ટિવિટી ગોતી એ, પણ એમણે શીખ્યો 5મા 6ઠાનો રિફ્લેક્શનનો કોન્સેપ્ટ કરીને, રાઈટ. હવે આ સિમ્યુલેશન છે જે હું તમને હમણાં બતાવવાની છું. એ સિમ્યુલેશન બેઝડ એક્ટિવિટીઝ છે. કોઈ બી વસ્તુ એક્સપેરિમેન્ટ કરવા આપીએ છોકરાઓને તો ખાલી કરવું ઇમ્પોર્ટન્ટ નથી, એના બેઝ પર એમને રિફ્લેક્શન ક્વેશ્ચન પૂછવા બહુ જરૂરી છે. કોઈ બી પ્રોજેક્ટ બી આપ્યો ને તો કઈ રીતની ચર્ચા આપણે ક્લાસમાં કરવાની, એના પછી કેવા સવાલો પૂછીએ તો ખાલી મેમરી નહીં એનું નોલેજ ટેસ્ટ થશે. એ થોડું શીખવાની વસ્તુ છે. અગેન સ્ટોરી ટેલિંગ.
જેમ મેં કીધું આપણે સાઈડમાં ખસી જવાનું છે, છોકરાઓને સેન્ટર સ્ટેજ લેવા દેવાનું જેટલું પોસિબલ હોય એટલું. એટલે ક્યારેક કોઈ વાર્તા હોય તો છોકરાને કહેવાનું કે તમે કઈ આઈને કહો, સર્કલમાં બેસાડીને બેઠા બેઠા બી અગર એ લોકો શેર કરે તો ડર્યા વગર એ લોકો શેર કરી શકે. ઓકે, હવે ફરીથી એક હું સ્ટાર્ટિંગનું બતાવી દઉં જે so yes, this one. Here there is Archimedes traveling from one country to another. જે લેફ્ટ પેજમાં તમને દેખાઈ રહ્યું છે, બે કોન્ટિનેન્ટ, રાઈટ. એમાંથી છોકરાએ ડિરેક્શન સમજવાની છે, ડિરેક્શન અને કિલોમીટર્સ લખવાના છે. ડિસ્ટન્સ બતાવેલું છે ડેશથી, એક ડેશ ઇક્વલ ટુ 100 કિલોમીટર, એ રીતનું મેજર આપેલું છે. તો એ લોકો જાતે લખશે કે એને 100 કિલોમીટર રાઈટ નોર્થ ડિરેક્શનમાં જવાનું છે, પછી 100 કિલોમીટર નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં જવાનું છે એના એન્ડ ગોલ સુધી પહોંચવા. એવું એ કરશે, ગૂગલ મેપની જેમ રસ્તો બતાવશે અને પછી અસેસ કરશે કે કયા 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન એને લેવો જોઈએ તાકી એ સૌથી ઇઝીલી પહોંચી જાય અને જ્યાં જવાનું છે ત્યાં આઈ મીન એને ઓછું ટ્રાવેલ કરવું પડે. ધેટ્સ નંબર 1. નંબર 2 ઇઝ ધીસ. જ્યારે આપણે સર્કલનો એરિયા ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર કહીએ છીએ તો અહીંયા તમને 2 સર્કલ્સ દેખાતા હશે. એમાંથી એક સર્કલ કરતા બીજા સર્કલની ત્રિજ્યા ડબલ છે. તો જ્યારે ડબલ ત્રિજ્યા હોય ત્યારે આર સ્ક્વેર એરિયા 4 ગણો મોટો હોય છે, બરાબર. તો એ સીધા ઇક્વેશનના બદલે અહીંયા મેં શું કર્યું છે, ખાલી એને સર્કલ આપી દીધા છે અને એમ કીધું કે ભાઈ આમાં પથરા ભરો. પહેલા સર્કલમાં કેટલા પથરા ભરાય છે, બીજામાં કેટલા ભરાય છે, તો આમાં આના કરતા કેટલા ગણા વધારે ભરાય છે. એ રીતે એક એસ્ટાબ્લિશમેન્ટ કરી રહ્યા છીએ આપણે કોન્સેપ્ટનું, વિધાઉટ મેન્શનિંગ એરિયા ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. ઓકે, આ એક એક્ઝિસ્ટેન્શિયલ ને એક્સપિરિયન્શિયલ સમજણ છે. ઓકે, હવે આ જે મેં કીધું એ હું બુક્સ બતાવું કે આ હું કયા કન્ટેન્ટની વાત કરું છું. આ મેં 5 થી 14 વર્ષના છોકરાઓ માટે બુક બનાવી છે. અગેન આ બુકને તમે એવી રીતે જોજો કે આપણે જે ભણાવીએ છીએ, અગર મારે સ્ટેમ ભણાવવું છે તો મેં આ રીત ચૂઝ કરી છે. તમે કઈ રીત ચૂઝ કરો છો તમારા ક્લાસમાં અને પછી તમારા ક્લાસ કેટલા ઇન્ટરેસ્ટિંગ થાય છે એ અહીંયા સમજવાની વસ્તુ છે. ઓકે, સો નાઉ યુ સી ધેટ ધીસ ઇઝ રોઝલિન એન્ડ ધ સિક્રેટ શોપ. તો ડીએનએ જે છે આપણા બધાનું, એનો પહેલો ફોટો જેણે લીધો તો એ રોઝલિન હતી. ઓકે, હવે મેં શું કર્યું છે કે આખી એની સ્ટોરીને મેં હાઇલાઇટ બનાવી દીધી છે. એ જન્મી ત્યારે શું સેનાની તો વર્લ્ડ વોર ચાલી રહી હતી, એનું ફેમિલી કેવું હતું, તો એ લોકો બધાને બહુ હેલ્પ કરતા હતા. તો તમે કઈ રીતે બીજાને હેલ્પ કરશો. પછી વર્લ્ડ વોર ચાલતી હતી તો વર્લ્ડ વોર એ દુનિયાને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે એની એક્ટિવિટી આવી ગઈ. પછી રોઝલિન એના ફેમિલી સાથે કેવી રીતે રહેતી હતી. આપણે જયારે કહીએ છીએ છોકરાઓમાં સંસ્કારો ઓર કોલાબરેશન ને બધું ફીલ કરવાનું છે, ત્યારે આવા મોટી મોટી જે હસ્તીઓ છે એને જમીન ઉપર લાવવી જોઈએ આપણે છોકરાઓના લેવલ સુધી. ક્યારે બી આપણે કહીએ કે આઇન્સ્ટાઈને આવું કર્યું હતું કે આમ કર્યું હતું, ત્યારે એક મહાન માણસ એક સેગ્રીગેટેડ આખી દુનિયાથી અલગ જઈને એને ક્યાંક આઉટર વર્લ્ડમાંથી કંઈક લઈ આવ્યો, એના બદલે એ નાનપણથી કેવી રીતે ઉછર્યો, એ બધા સાથે કેવી રીતે રહ્યો, એના ટીચર્સ કેવા હતા, એના ફ્રેન્ડ્સ કઈ રીતના હતા, એ પોતાના હવે આમાં છે. તો રોઝલિન્ડ એ મેરી ક્યુરીને અસ્પાયર કરતી હતી, તો એ એની ઇન્સ્પિરેશન હતી. તો એક વખત એની જગ્યા જ્યાં એ રહેતી હતી ત્યાં પણ મેરી ક્યુરી આવી હતી. તો મેં જ્યારે આપણે સ્ટોરી કહીએ ત્યારે સ્ટોરીમાં ક્રિએટિવ લિબર્ટી હોય, અને ઓફકોર્સ મારું આ પ્રોડક્શન છે તો બુક્સમાં મેં એક ક્રિએટિવ લિબર્ટી લીધી છે કે ઓકે, તો એ એને મળી હશે તો એને કઈ રીતની વાત કરી હશે. ઓકે, અને એના પછી ક્રિસ્ટલ્સની અગર વાત થઈ છે તો તમે અહીંયા શેડો સમજે છે છોકરાઓ, એટલે અહીંયા સાયન્સ આવી ગયું. હવે આ તમારે જોવું જરૂરી છે. આપણે છોકરાઓને ડુ એઝ શોન ઇન ધ પિક્ચર એન્ડ ડ્રો વોટ યુ સી. ઓકે, તો તમને ચેટ જીપીટી આ બધું કરી જ આપશે. અને મેં પણ ઘણું એઆઈ વાપર્યું છે. આઈ કીપ સેઇંગ ચેટ જીપીટી બટ આઈ મીન એઆઈ. ઓકે, સો વેટ 1 સેકન્ડ. એટલે સૌથી પહેલા ઇન્ટરડિસિપ્લિનરી વસ્તુઓ આવી ગઈ. હવે આમાં આપણે સાયન્સને આપણે લો કોસ્ટ સ્ટેમ તરીકે આ દેખો, ટર્ન ઓફ લાઇટ્સ ઇન યોર રૂમ, બરાબર. અને આ જે બતાવ્યું છે એવું કરું. એ લોકોને શેડો સમજવાનો છે. નાઉ ટેક યોર પ્લાસ્ટિક શીટ એન્ડ ડ્રો યોર ફેવરિટ ડિઝાઇન. એ જે તમારી ડિઝાઇન છે
ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક શીટ ઉપર ડિઝાઇન દોરી હોય અને ટોર્ચ પાસ કરશો તો કલરફુલ શેડો આખો દેખાશે. અને આખું બ્લોકિંગ કાર્ડ છે અને આવા કટઆઉટ કરીને કરશો તો તમને શેપ્સ દેખાશે. ઓકે, એટલે આ રીતની બે વસ્તુ આપી છે, એમને દોરવાની જગ્યા આપી છે અને નીચે પૂછ્યું છે કે ડુ યુ સી ધ શેપ્સ ઓન ધ વોલ. પહેલી વાત. બીજી વાત, વોટ મેક્સ ધ પિક્ચર ઓન ધ વોલ ગ્રો બિગર ઓર સ્મોલર? સો ધીસ ઇઝ અ સિમ્પલ ક્વેશ્ચન. આપણે એમને કંઈ જ નથી કીધું કે જો નજીક લઈ જાઓ તો નાનું થાય છે, જો દૂર લઈ જાઓ તો મોટું થાય છે. એવા અનનેસેસરી સ્ટેટમેન્ટ અગર આપી દઈએ આપણે તો આખું એક્સપ્લોરેશનનો મતલબ ખતમ થઈ જાય છે. એ એમણે જાતે ટ્રાય કરીને જોવાનું છે. એમને આપણે એમ પૂછીએ કે મારે આને નાનું બનાવવું હોય તો મારે શું કરવાનું, તો એ ગોતશે, આખા રૂમમાં કૂદશે, ફરશે, કંઈ બી કરશે અને ટ્રાય કરશે, પછી એ પોતાનો આન્સર મેળવશે. પછી હેવ યુ એવર સીન અ મૂવી પ્રોજેક્ટર? એટલે આ રિયલ લાઈફ કનેક્ટ થયું કે આપણે થિયેટરમાં જે જોઈએ છે એની રીલ બી આવી રીતે જ છે. તમે કલરફુલ શેડોઝ આ રીતે પાડી શકો છો, પણ કશું કીધા વગર આ જાતે એને કરીને જ ખ્યાલ આવી ગયો. હાઉ ડુ યુ થિંક મૂવી પ્રોજેક્ટર્સ વર્ક ડ્યુરિંગ ધ સેમ આઈડિયા? હવે આ ઇંગ્લિશમાં છે, સેમ બુક્સ મારી પાસે ગુજરાતીમાં પણ છે, પણ તમને અગર ના ખબર પડતી હોય તો હું ગુજરાતી ખોલીશ, નહીતર આ હું સમજાવું છું ગુજરાતીમાં એટલે વાંધો નહીં આવે. હા, પહેલી વસ્તુ કે તમે મૂવી પ્રોજેક્ટર જોયા છે? એમણે ના જોયા તો પહેલું ટાસ્ક એમનું એમ છે જઈને જોવાના. બીજું, અગર જોયા છે તો તમે આ જે કર્યું હાથથી એને તમે કઈ રીતે કનેક્ટ કરશો મૂવી પ્રોજેક્ટરથી? રાઈટ? એ ક્વેશ્ચન આપીને એમને છોડી દીધા. જેટલું બને એટલું વિદ્યાર્થીઓને આન્સર આપવાના બદલે આપણે ટાસ્ક આપીને ક્વેશ્ચન્સ આપીશું તો એમનું લર્નિંગ વધી જશે. હવે રોઝલિન ક્યાંક ગઈ હતી અને એને મેન્ટલ બેલેન્સ ટ્રાય કર્યું કે ભાઈ મારે બી મેરી ક્યુરીની જેમ બહુ આગળ વધવું છે, તો ત્યાં યોગા લઈ આવ્યા કે ભાઈ આવું બધું કરો અને હવે કહો કે તમને મેન્ટલી વધારે પીસફુલ લાગે છે આમ તેમ. અને ફરીથી આ અહીંયા ક્રિસ્ટલને કરવા માટે ફરીથી સિમિલર એક્ટિવિટી છે. એટલે આઈ વોન્ટ ગો ઇન ટુ ધ સેમ ટોપિક, બટ ધીસ ઇઝ હાઉ ઇટ વિલ રફલી મૂવ અહેડ, કે જેમાં અગેન એન્ડ અગેન ક્વેશ્ચન છે. અહીંયા આગળ ડીએનએ ના કોડ, જ્યારે પેલી ડીએનએ ગોત્યું છે રોઝલિન્ડે, ત્યારે ઇટ્સ does not make sense if you don't talk about what kind of DNA, how does it create. આ રીતનું એનિમલ હોય તો કઈ રીતના કોડ્સ હોય એના. પછી એની લેબમાં કોઈક એડ થયું, એને સ્ટીલ કરી લીધું, બીજા કોઈને ડીએનએ મળી ગયું, પણ છતાં બી ટ્રુથની જીત થઈ કે આજે આપણને ખબર છે રોઝલિન કોણ હતી. એટલે આ રીતનું બધું અમે આવી સ્ટોરીઝ બનાવી છે. ઓકે, અને બીજું આ પ્લેટફોર્મમાં સિમ્યુલેશન્સ છે જે અત્યારે અમે ઓપન રાખ્યા છે, એટલે તમે એનો ફાયદો ઉઠાઈ શકો છો. એનસીએફમાં મેન્શન છે, આ સિમ લેબ છે, કમ્યુનિટી બી છે. સોરી, આઈ જસ્ટ ડુ ધેટ. અને આની લિંક હું મૂકું છું કમ્યુનિટીમાં. તમે આ જે અહીંયા શેર કર્યું એ બધું એકબીજા સાથે કંઈ પણ શેર કરી શકો છો ફેસબુકની જેમ. ઓકે, હું આની લિંક મૂકું છું. યુ કેન ટ્રાય ધીસ સિમ્યુલેશન્સ, ઇટ ઇઝ ફન. તમને જે ગમે એ તમે ટ્રાય કરી શકો છો. સ્ટોપ શેર. અને મીનવાઇલ દીક્ષા પોર્ટલમાં જે સાયન્સના પેલા છે. ઓકે, યસ યસ, લેટ મી શેર ધીસ અને લેટ અસ ફિગર આઉટ કે હાઉ ડિફરન્ટ ઇટ ઇઝ. લિટમસ પત્ર વડે ચકાસણી જે છે, રાઈટ? ઓકે, આજ સેમ તમને મેં જે લિંક આપી છે એમાં આ ફર્સ્ટ જે છે લિટમસ પેપર વાળું છે. ઓકે, કેટલાક ટીચર્સે પહેલા આ બધું કન્ટેન્ટ જોયેલું છે દીક્ષા પોર્ટલ પર? તો ચાલો પ્રયોગ કરીને જોઈએ કે કઈ રીતે લિટમસ પત્ર કામ દીક્ષા કરે. પોર્ટલ અમે સ્કૂલમાં તો વાપરીએ છીએ મેમ. ખોલતા તો આવડે છે, એનો સવાલ થોડી છે. હું ખાલી કહું છું કે કોણ કોણ આને રેફર કરીને આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી એમનો રહ્યું છે, સ્વભાવ કઈ મારા જાણવા માટે. તમારી ટેસ્ટ નથી આ. રીતે જાણવા મળે છે. અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર કેટલાક પદાર્થોના દ્રાવણ તમને જોવા મળે છે. સૌથી પહેલું છે મીઠાનું દ્રાવણ, એટલે કે સોડિયમ ક્લોરાઇડ.
એનું અણુસૂત્ર છે NaCl. પહેલી ટેસ્ટ ટ્યુબમાં એ ભરેલું છે. બીજામાં છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા તમને દેખાય છે. ઓકે ઓકે આ આપણે જોયું અને એ વસ્તુઓને આપણે સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ કરી, છોકરાઓને આ બધા કેમિકલ્સ આપી દીધા, લિટમસ પેપર આપીને. આર ધે ટેસ્ટિંગ ઇટ? ઇફ યસ, પ્લીઝ ટાઈપ ઇન ધ ચેટ ઓર અનમ્યુટ કરીને કહો. કલ્પનાબેન, તમે કહો, તમારા સ્કૂલમાં છોકરાઓ કરે છે આ ટેસ્ટ? પ્લીઝ. હા મેમ, કરે છે બાળકો. ઓ નાઇસ, વેરી ગુડ. અમારી વિજ્ઞાનની લેબ છે સ્કૂલમાં અને બાળકો કરે છે. હા, વેરી નાઇસ. હવે એને આપણે ક્લાસરૂમમાં બી ઇન્ટિગ્રેટ કરી શકીએ એવું બી ટ્રાય કરશું. આ એક ખાલી તમે ટેસ્ટ કરો. પીએચ વાળું જે સિમ છે તમારા ફોન્સથી કરી શકશો. જે મેં લિંક આપી છે એમાં ખાલી અહીંયા પ્રી ટેસ્ટ છે, એમાં કંઈ બી તમે ભરી દેજો એટલે આગળ આવશે. ઓકે, તો આ 3 સ્ટેજીસમાં છે. પહેલા સ્ટેજમાં કોન્સેપ્ટ ફાઉન્ડેશન છે, કે છોકરાઓને ખ્યાલ આવે કે કોઈક વસ્તુ. હવે આ ઓપ્શન અમે જે મૂક્યા છે દેખો: કોફી, એપલ જ્યુસ, લેમન જ્યુસ, મિલ્ક, માઉથવોશ, પિકલ, સોપ. આ બધું જે ઘરમાં જોઈએ છે એવી વસ્તુઓ છે, રાઈટ? રીસેટ, ટોમેટો જ્યુસ. ઓકે, now this is stage 1, સાદું concept formation. Stage 2, how acidic or basic it is. એસિડિક બેઝિક બરાબર છે, પણ આ માઉથવોશ ધારો કે 1 સેન્ટી આટલું છે, ધારો કે 1 સેન્ટીમીટર છે, અને એનું પીએચ છે 9. સો નાવ હજી હું 1 સેન્ટીમીટર વધારું અથવા 5 સેન્ટીમીટર વધારું માઉથવોશ, તો પીએચ એટલું ને એટલું રહેશે કે ચેન્જ થશે? Can you please type in the chat? કન્ટેન્ટ કેટલો છે એના પર આધારિત છે કે કેટલું એસિડિક ઓર બેઝિક હશે વસ્તુ? સેમ રહેશે. ઓકે, નાઉ લેટ્સ ટેસ્ટ. જસ્ટ અ મિનિટ, આગળ થશું. ઓકે, નાઉ લેટ્સ ટેસ્ટ માઉથવોશ. લેટ્સ એડ. Yes, it remains same. So now hypothesis થી પ્રેક્ટિકલ કર્યા પછી એક અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ થઈ. થર્ડ ક્વેશ્ચન ઇઝ મિક્સ એન્ડ ચેન્જ. તો અગર માઉથવોશ છે એ બેઝિક છે, ઓકે, અગેન 9 pH. હવે એમાં હું કોકા કોલા એડ કરું. વેટ, હવે કોકા કોલા છે, આ એસિડિક હશે કે બેઝિક? ચેટમાં લખશો પ્લીઝ. ખાલી ગેસ કરવાનું છે. કોકા કોલા એસિડિક હશે આપણા બોડી માટે કે બેઝિક હશે? કોકા કોલા વિલ બી એસિડિક. ઓકે, ફાઇન, લેટ્સ ટેસ્ટ. યસ, ઇટ ઇઝ એસિડિક. બરાબર. કેટલું એસિડ છે એનું બી મેજર દેખાય છે. રેડ પર નથી, ઓરેન્જ પર છે. ઓકે, પણ એ સ્ટ્રોંગ એસિડ છે. હવે સ્ટ્રોંગ એસિડ અને એમાં હું માઉથવોશ એડ કરું, પીએચ ચેન્જ થયું? ઓકે, એટલે હાઉ એસિડિક ઓર બેઝિક થિંગ્સ આર ડિપેન્ડ્સ, એને તમે મેનિપ્યુલેટ કરી શકો છો. તો મેં આ રીતે સિમ્યુલેશન બનાવ્યા છે કે છોકરાઓ એક્સપેરિમેન્ટ કરે, પણ એમનું એક્સપેરિમેન્ટની કેપેસિટી એ ડેવલપ થતી જાય. પ્લસ આપણે એવા ઓબ્જેક્ટ્સ મૂકીએ કે જે એ રિયલ લાઈફમાં આજુબાજુ જોવે છે અને થોડું કલરફુલ ને થોડું ફન કરી શકીએ. પ્લસ આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે NaOH કહીએ કે એ બધું એ લોકો જોતા નથી રિયલ લાઈફમાં, તો શું થઈ જાય કે આપણે એમને લેબમાં લઈ ગયા, આ કેમિકલ આપ્યા અને પીએચ સ્ટ્રીપ આપી અને એના સાથે કરાવડાવું, એટલે એવું મગજમાં બેસી જાય છે કે આ બધાથી જ સાયન્સ છે. પ્લસ પછી ક્યારેક એમાંથી 2-4 વસ્તુઓ ના હોય કે પીએચ સ્ટ્રીપ પતી ગઈ હોય તો આપણે ઓમિટ કરતા હોઈએ છીએ કે નથી કરાવવું. પણ પીએચ સ્ટ્રીપ બી બહુ ઓછી કોસ્ટ વાળી હોય છે, એ તમે ખરીદી શકો છો અને છોકરાઓને ઘરે બી આ ટેસ્ટ કરવા કહી શકો છો. પણ સાથે આવા સિમ્યુલેશન છે જે વર્ચ્યુઅલ લેબ્સ, એ કોઈ બી ડર વગર છોકરાઓ એક્સપેરિમેન્ટ કરી શકે ટુ ધેર હાર્ટ્સ કન્ટેન્ટ. કંઈ બી કશું બી મિક્સ કરે, કશું ઢોળફોડની ચિંતા નહીં, એ બધું એ લોકો કરી શકે છે. અહીંયા બીજા આવી રીતે બધું છે અને હજી વધારે અમે ડેવલપ કરી રહ્યા છીએ.
આ રીતનું વર્ચ્યુઅલ લેબ્સ. હવે એના માટે હું તમને એક બીજું બતાવડું પ્લેટફોર્મ, ફેટ સિમ્યુલેશન્સ છે. આ ઇન્ટરનેશનલી સૌથી પહેલા એટલે આને જ જોઈને હું પણ ઇન્સ્પાયર થઈ છું. મેં આને ઇન્સ્પિરેશન માનીને જ આગળ આ બધું ડેવલપ કર્યું છે. ઓકે, સો સર્કિટ જ્યારે આપણે કહીએ ત્યારે 5મા 6ના છોકરાઓને આપણે અગર સર્કિટ નથી કરાવતા. અને અગેન એનસીએફમાં આનો મેન્શન છે. ગવર્મેન્ટે બી ઘણા સિમ્યુલેશન બનાવેલા છે અને મેં જે એનસીઆરટી ની લિંક આપી હતી એમાં પણ અગર તમે જશો તો તમને ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટમાં સિમ્યુલેશન દેખાશે. એ અલગ વાત છે કે ઘણી બધી વસ્તુ વર્ક નથી કરતી, પણ એ અવેલેબલ છે. ઓકે, ફેટ સિમ્યુલેશન તો પ્લીઝ કીપ ઇન માઇન્ડ. આ તો બિલકુલ જ ધ્યાનમાં રાખજો. અને ઓફકોર્સ અમારું જે છે એક અલગ લેવલનું, કારણ કે પ્રાઇમરી લેવલ માટે છે. આ થોડું હજી વધારે હાયર જશે. હવે આ જેને જિંદગીમાં ક્યારે સર્કિટ નથી કરી એ માણસ બી બહુ ઇઝીલી આ વસ્તુ કરી શકશે, કોઈ રીતની ચિંતા વગર. અને એમીટર ને વોલ્ટ મીટર ને બધું નથી કહેવાનું આપણે, હમણાં એમને બેઝિક જ વસ્તુ કરવાની છે. હવે સર્કિટમાં આમ કર્યું તો કટ થઈ જશે, રાઈટ, અને આમ ભેગું કર્યું તો જોડાઈ ગયું. ફરીથી ઓફ કરી. હવે મને એમ કહો, ચેટમાં એમ લખો, અગર હું ડોલર બિલ મૂકીશ એટલે પૈસાનું કોઈ નોટ છે તો સર્કિટ ચાલશે? લિંક મૂકશો, લિંક ફેટ સિમ્યુલેશન, ફેટ PHET, કોપી. ના, નહીં ચાલે. યસ, નાઉ લેટ્સ ટેસ્ટ. ઓકે, so I have placed this and yes, it's not working. Okay, પેપર ક્લિપ મૂકીશ તો ચાલશે? અગેન મારે કટ કરવું છે. Okay, so now પેપર ક્લિપ મૂકીશ તો ચાલશે? યસ. ઓકે, ચાલી રહ્યું છે ઇઝી. આ તમે 5મા ધોરણના છોકરાઓને કરાવી શકો, રાઈટ? આપણે ફિઝિકલી પણ કરી શકીએ. અગર તમારે ત્યાં વસ્તુઓ હોય તો બહુ સારી વાત છે. કન્ટેન્ટની વેબ સરસ છે. થેન્ક યુ સો મચ આભા મેમ. ઓકે, હવે હું તમને આ બતાવું. આ લેટલી અમે ડેવલપ કર્યું છે, સોલર બ્રેકડાઉન, ગ્રેવિટી લેબ. ઓકે, આ સૌથી સાદું આ બતાવું તમને. ઓકે, મેં ક્રિએટ સેન્ટ્રલ ઓબ્જેક્ટ સન બનાવ્યો, બરાબર. હવે હું અહીંયા કોઈ પણ પ્લાનેટ બનાવું છું, નેમ ઓફ પ્લાનેટ, આઈ હોપ ધીસ વર્ક્સ. અને ડિરેક્શન નક્કી કરું છું. મારે આ ડિરેક્શનમાં લોન્ચ કર્યું છે, પ્લે. જે આઇન્સ્ટાઈને કીધું હતું કે ગ્રેવિટી એ એકચ્યુઅલી ચાદરમાં કર્વ સમાન છે, એ છોકરાઓ જોઈ શકશે અહીંયાથી. તો આ રીતે ઘણું છે જે આપણી પાસે ખાલી કમ્પ્યુટર હોય. હવે આ વસ્તુ તમે આઇન્સ્ટાઈન ફર્સ્ટ પ્રોજેક્ટ છે, આઇન્સ્ટાઈન પ્રોજેક્ટ. એ અગર એની વેબસાઇટ કે કંઈક જોશો, અગર સ્ટીલ આ જ નામ હોય તો, હા, તો પછી એમાં શું છે, એક ચાદર આવી રાખવાની સ્ટ્રેચેબલ, એમાં હેવી બોલ નાખવાનું, તો ઓફકોર્સ એ વચ્ચે જતો રહેશે. પછી જે લાઇટ બોલ્સ છે એને તમે ખાલી ડ્રોપ કરી દેશો તો એ કર્વમાં જઈને મોટા બોલને મળી જશે. પણ એ જે બોલ છે એને તમે એક એંગલમાં નાખશો તો એ રોટેટ થશે. હવે આ વસ્તુ આપણને ખ્યાલ છે, રાઈટ? પણ આ વસ્તુ સવાલ પૂછીને છોકરાઓને કહેવાની છે કે આ ચાદર પકડીને આપણે ઊભા છીએ, પછી બોલ નાખતા વખતે આપણે કહીએ કે આનું શું થશે, તો એક જણ કહેશે કે તો પછી ઓપ્શન આપો કે આ વચ્ચે જશે, સાઈડમાં રહેશે, કઈ રીતે થશે. પછી એમના જે જવાબ હોય પછી કહો કે ચલો કરીને જોઈએ. નાખ્યું, એ વચ્ચે ગયું. લાઇટ બોલ છે એને કહો કે હવે હું આને કઈ રીતે ડ્રોપ કરું તો શું થશે, હું છોડી દઈશ તો શું થશે, હું આને ઊંધી ડિરેક્શનમાં ફેરવીશ તો શું થશે. એટલે એ રીતે એક એક્સપેરિમેન્ટેશનની વે બનતી જશે, રાઈટ? હવે આ ચલો આ પેલી ડિરેક્શનમાં છે, આને ઊંધી ડિરેક્શનમાં ફેરવાનો ટ્રાય કરીએ. અગર યસ, આ જો ક્રેશ થઈ ગયું. તો જેટલું તમે જે ડિરેક્શનમાં તમારી વેલોસિટી છે એનાથી નક્કી થશે કે તમે સર્વાઈવ કરો છો કે નહીં. એટલે આ રીતનું બધું સોલર પ્લેગ્રાઉન્ડમાં જે એક્ઝિસ્ટ નોટ ધીસ મે બી ક્રિએટિવ યુનિવર્સ. યસ, આ એક્ઝિસ્ટિંગ આપણી સોલર સિસ્ટમ છે એ અત્યારે કઈ રીતે છે.
ઓકે, હવે આમાં તમે અર્થની સ્પીડ ઓબ્ઝર્વ કરજો. દેખો કે સૌથી અંદર છે એની સ્પીડ કેવી છે, સૌથી દૂર છે એની સ્પીડ કેવી છે. ઓકે, હવે નેપચ્યુન આ દેખાય છે આટલો ધીમો ફરી રહ્યો છે, આ બધા થોડા ફાસ્ટ છે એના પ્રમાણમાં. હવે હું પોઝ કરું, નેપચ્યુન ને અંદર લઈ આવું. હવે શું થશે? ગુડ. પણ બિફોર કિડ્સ ડુ ઇટ, યુ હેવ ટુ આસ્ક ધેમ કે આવું હશે તો શું થશે, આને આમ લઈ જઈશું તો શું થશે. ધેટ્સ કોલ્ડ હાઇપોથેસાઇઝ. ફર્સ્ટ લેટ ધેમ હાઇપોથેસાઇઝ, ધેન એક્સપેરિમેન્ટ, એન્ડ ધેન કમ ટુ કન્ક્લુઝન. ધેટ્સ વેર ધ મેજિક ઇઝ. વેન યુ સે કે આવું છે, અર્થની સ્પીડ 3 કિલોમીટર પર આવર છે, યુરેનસની 5 કિલોમીટર પર આવર છે, તો આખું મેજિક કિલ થઈ ગયું. એટલે મેજિક ખાલી પેલું આપણે સાયન્સ ને મેજિક શો ની જેમ બધા બતાવે છે એમાં જ નથી. મેજિક એ એકચ્યુઅલ રિયાલિટીમાં છે કે જ્યારે કોઈ હ્યુમન કંઈક વિચારે અને ખોટું પડે પછી એને કેવી મજા આવે છે. ઓકે, સર્કિટ સિવાય એક છે લીવર ઓર સીસો, એ બી બહુ સરસ છે. ઓકે, આમાં ઘણા બધા છે. સી, આને સિમ્યુલેશન કહેવાય અને એને ટીચિંગમાં લઈ જવા માટેના બી એક્ટિવિટીઝ ને રિસોર્સિસ છે. આ બધી તમારી એફર્ટ એડ કરી શકે છે, પણ આ જ વસ્તુને તમે એઆઈ માં લઈ જશો તો તમારી એફર્ટ અડધી થઈ જશે. તમે આની લિંક આપીને એમ કહી દો કે આ સિમ્યુલેશન પર બેસવું પૂછી શકાય, અથવા મારે કયું સિમ્યુલેશન ક્યાં વાપરવું જોઈએ, તો એ તમને બધું ઈઝી કરીને આપી દેશે. ઓકે, આટલા, there is a lot of it. There is a lot of it. ઇટ્સ જસ્ટ દેટ આ પ્રાઇમરી લેવલ માટે સારા નથી, કારણ કે થોડા કોમ્પ્લિકેટેડ છે. પ્રાઇમરી લેવલના વાપરવા હોય તો તમારે આ વાપરવા જોઈએ. બહુ જ વિઝ્યુઅલી એન્ગેજિંગ છે અને ઇઝી કોન્સેપ્ટ લીધા છે. હજી અમે બહુ નથી બનાયા, પણ જે છે એ આઈ વુડ રેકમેન્ડ અમારું વાપરો. પછી આમાં મારે બતાવું હતું, મે બી ધીસ. આ બધી એક્ટિવિટીઝ છે. એઝ આઈ સેડ, દે હેવ બેઝડ ઓન ધેર સિમ્યુલેશન એ લોકો એક્ટિવિટી બનાવી છે. આ યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરનો પ્રોજેક્ટ છે. NSF થી ફંડેડ છે યુએસમાં. આ અનલોક કરવું પડે છે, એટલે ઇટ્સ નોટ ફ્રી આઈ ગેસ, ઓર સાઇન ઇન જરૂર છે, બટ સિમ્યુલેશન્સ આર ફ્રી. Okay, so yes. Now see, this is extremely interesting. એટલું વિઝ્યુઅલી પ્લીઝિંગ નથી, બટ આ ઓપન સોર્સમાં they are the first to provide it to the world. ઓકે, સો અગર આ થશે તો મજા આવશે. બેલેન્સ લેબ. યસ, ઓકે. હવે આ સ્ટેબલ છે. આના આ વચ્ચે ફલક્રમ છે, આ બે સાઈડ એના પેલા પાયા છે. આ પાયાને ખસાડી દઈએ છતાં બી અત્યારે આ બેલેન્સ છે. હવે જેવું આ 5 kg મૂક્યું, પડી ગયું, 10 kg મૂક્યું, આ ઉપર જતું રહેશે. હવે સવાલ એ છે છોકરા માટે કે શું આ બેને બેલેન્સ કરવું હોય તો હું કઈ કઈ રીતે કરી શકું. હવે ટીચર્સ ચેટમાં જવાબ આપશે, કારણ કે આ ફન છે એટલે હું તમને પૂછી રહી છું, થોડી મજા આવશે. આને બેલેન્સ કરવું હોય મારે તો હવે હું શું શું કરી શકું છું? શું ધ ઓપ્શન કહો બધા. both sides same weight. Okay, so what should I do? Tell me, what should I do? 5 and 5? No, 5 and 5 I can't do. This is the scenario, and now I have to 5 and 5. Of course, આ ખસાડી દઉં હું અને 5 મૂકી દઉં તો it will balance. But મારે 10 kg એક સાઈડ રાખવું છે અને બીજી સાઈડ અને મારે બીજું કંઈક કરવું છે. ઓકે, બીજી બાજુ 5 kg, બીજી બાજુ 5 kg ક્યાં મૂકું? આ કેમ સ્ટેબલ ના થયું?
સેમ 5 kg સાથે, યસ એક્ઝેક્ટલી. બીજું 5 kg થોડું આગળ છે એટલે સ્ટેબલ નથી થતું, પણ આ મેં આપણને આપી નથી રહ્યું ઓપ્શન, એટલે નહીં થઈ રહ્યું. ઓકે, સો 10 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 5. હા, 10 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 5, પણ આ 5 થોડું આગળ છે એટલે સ્ટીલ 10 ઇઝ હેવીયર દેન ધીસ સિનેરિયો. Do you see the point? કે distance also matters, right? So now we understood કે અચ્છા અહીંયા નથી મુકાતું તો મેં અહીંયા મૂકી દીધું તો આટલું ઊંચું રહે છે. ઓકે, હવે હું અહીંયા મૂકું છું તો શું થાય છે? હજી વધારે ઊંચું રહે છે, હજી વધારે ઊંચું, હજી વધારે ઊંચું, હજી વધારે ઊંચું. તો હવે આ નોલેજને હું કઈ રીતે યુઝ કરું? વિચાર કરો. 2 and 8 kg. No, we don't have that option. We have 5 kg and 10 kg. જેમ જેમ ડિસ્ટન્સ સમજો આટલું છે, રાઈટ, તો આટલું ઊંચું રહે છે. નજીક લઈ જાઉં છું તો હજી વધારે ઊંચું રહે છે, એટલે વજન ઘટતું જાય છે. યસ, કરેક્ટ. બ્રિંગ 10 kg ક્લોઝર. કેટલું ક્લોઝ લાવું? વિચારો. આટલું ક્લોઝ લાવ્યું. પહેલા મને આન્સર આપો, પછી હું ક્લોઝ લાવ. થિંક અબાઉટ ઇટ. પહેલા હાઇપોથેસાઇઝ કે કેટલું ક્લોઝ લાવીશ તો ઇક્વલ થઈ જશે. હાઇપોથેસાઇઝમાં ડરવાનું ના, કઈ બી હાઇપોથેસાઇઝ કરી શકો તમે, કોઈ બી એક વસ્તુ નહીં. Can't say without trying. That is the point. Hypothesize is always without trying. That's where the learning happens. તમને પહેલી વસ્તુ શું આવે ધ્યાનમાં કે આવું કરીએ તો થઈ જાય? મિડલ ઓફ ધ પ્લાન. ગ્રેટ, લેટ્સ ટ્રાય ઇટ ધેન. બટ ઇઝ ધીસ મિડલ? નો. બોલો, થયું? આ જ્યાં 5 kg છે 4 પર અને આ 10 kg છે 2 પર, એટલે અડધા ડિસ્ટન્સ ઉપર મૂક્યું છે સેન્ટર થી. If you see, this is 1, this is center, so this is 0. This is 0, this is 1, 2, 3 and 4. 5 kg is at 4 and this is at 2 now. Double the weight, half the distance. Half the weight, double the distance. That means M and R. એના ઉપર ડિપેન્ડન્ટ છે બેલેન્સિંગ. સો આમાં કેવું છે, હવે ફોર એક્ઝામ્પલ એનોટેટ. પહેલા આટલું ક્લિયર થઈ ગયું ને બધાને, તો હું એનોટેશન પૂછી કાઢું. યસ આબાબેન, આ ક્લિયર છે તો હું એનોટેશન પૂછી કાઢું. Okay, so clear all runs. Okay, so now wait, let's close this annotation. હા, હવે આપણે અહીંયા હતા. Okay, હા, ઓકે, આપણે અહીંયા હતા. ઓકે, તમે સૌથી પહેલાથી કીધું કે ટ્રાય કરીને દેખો કે 10 kg ને ક્યાં ખસાડશું તો થશે. તો શું કરશે છોકરું? અહીંયા ટ્રાય કર્યું, અહીંયા ટ્રાય કર્યું, અહીંયા ટ્રાય કર્યું, અને જ્યાં થશે ત્યાં આગળ એ અટકી જશે. પણ આમાં કોઈ લર્નિંગ ના થયું. ઓકે, જ્યારે હાથમાં કઈ બી હોય ને આપણે કઈ બી ટ્રાય કરીએ ને અગર વર્કઆઉટ થઈ જાય તો જરૂર નહીં કે લર્નિંગ થાય. ઓલવેઝ તમારું હાઇપોથિસિસ ક્વેશ્ચન અને કર્યા પછીનો રિફ્લેક્શન ક્વેશ્ચન આ થઈ ગયું બરાબર. પણ પછી છોકરાને પૂછો કે એનો શું મતલબ છે, કઈ કઈ બે વસ્તુઓ પર બેલેન્સે આધાર રાખ્યો. આ 5 kg ક્યાં પ્લેસ કર્યું હતું, 10 kg એનાથી કેટલામાં ભાગમાં પ્લેસ કર્યું, વેટ કોનું કેટલા ગણવું છે. આ ક્વેશ્ચન્સ થી છોકરાના મગજમાં આ આઈડિયા ક્લિયર થશે, રાઈટ. એટલે મેમરી બેસ્ડ કરતા આપણે જ્યારે રિફ્લેક્શનમાં જઈશું અને આ બધામાં અમુક વાર આપણે હ્યુમન્સ છીએ, મિસ થઈ જાય. અત્યારે મેં તમને એક ડોક્યુમેન્ટ આપ્યું છે ભરવા માટે, બરાબર. તો એ બેસીને મેં નથી બનાવ્યું, મેં મારા આખા આઈડિયાઝનો પ્રોમ્પ્ટ નાખી અને એઆઈ પાસેથી બનાવ્યું છે, કારણ કે મારે કશું બી મિસ થઈ જાય કે ખોટી વસ્તુઓ અસેસ થાય એવું નહોતું જોઈતું. તો એના માટે એઆઈ વાપરવું બહુ જરૂરી છે.
Okay, now I'll stop this here. We are at 4:06. So I have been advised that by AI કે તમને લોકોને હવે થોડુંક રિલેક્સેશન ઝોનમાં જવા દઉં હું. એટલે હું હવે વધારે કન્ટેન્ટ એડ નહીં કરું ટુ ધ ડિસ્કશન. હવે થોડા ક્વેશ્ચન આન્સર્સની સાથે પેલા જે ડોક્યુમેન્ટ આપ્યા છે મેં એ આપણે આરામથી ભરીએ. દરેક જણ પોતાનું જેન્યુઇન એમાં ફીડબેક એમાં શું શું એમને ઇમ્પ્લિમેન્ટ કરવાનું લાગે છે હવે આગળ એ બધું ભરશે. મેં પિન કરેલા છે અને છતાંય કોઈને ના મળે તો એ કહો. એ તમારે આપવા છે પછી બાય ધ એન્ડ ઓફ ઇટ એ તમે શેર કરશો અમારી સાથે. હજી વધારે કોઈને સ્પેસિફિક સાયન્સના એક્સપેરિમેન્ટ્સ અંગે કંઈ જાણવું હોય તો પ્લીઝ મને કહો. ઓકે, સો જ્યારે આપણે ગવર્મેન્ટના પોર્ટલમાં જોઈ રહ્યા હતા લિટમસ પેપર વાળું, એમાં આપણને એક લિટમસ વાળો વિડીયો મળી ગયો અહીંયા આ વાળું જે આપણે જોયું. પણ એમાં કોઈ હાઇપોથેસાઇઝ ક્વેશ્ચન્સ નતા, કોઈ રિફ્લેક્શન ક્વેશ્ચન નતા. એટલે જ્યારે આપણે એમ માનીએ છીએ કે બધું કન્ટેન્ટ છે જ ઓલરેડી, આપણે હવે એડ કરવાની જરૂર નથી, તો ત્યાં એક ઇશ્યુ છે. આપણે આ બધું જે છે એ કુકબુક છે, રાઈટ? કુકબુક એટલે હું તમને કહું કે 5 ગ્રામ આ લો, 5 ગ્રામ આ લો અને આવું કરો. વૈદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં અગર આપણે જઈએ તો આઈ હોપ ધીસ વોઝ અ ડોક્યુમેન્ટ. યસ, ધીસ ઇટ્સ નોટ અ વિડિયો આઈ ગેસ. I was flexible wire. I think most of them are videos. So videos, how will you use the video? ક્યાં તો તમે ઘરેથી વિડીયો જોશો અને પછી એના પરથી સેશન બનાવશો. સેશનમાં તમારે વિદ્યાર્થીઓને કોઈક એ લોકો એક્સપેરિમેન્ટ કરીને રેકોર્ડ કરી શકે એવું કશું આપવું પડશે, સાયન્ટિફિક જર્નલિંગ, રાઈટ? તો એના માટે તો તમારે એ કન્ટેન્ટ બનાવવું પડશે, એ અવેલેબલ નથી. સ્પેશિયલી હું આ એક્સપેરિમેન્ટ્સની વાત કરું છું. અને સાયન્ટિફિક જર્નલિંગ મેં તમને મારી બુકથી બતાવ્યું છે, પણ હું ફરીથી મે બી કોઈ બીજા ડોક્યુમેન્ટથી પણ બતાવી શકું છું. અને પ્લીઝ ચેટમાં લખો તમે તમારે જે ડોક્યુમેન્ટ છે એના ઉપર રૂમ્સમાં કામ કરવું છે કે ધીસ ઇઝ ફાઇન ફોર યુ મેઇન મીટિંગ. એન્ડ whoever wants to talk to everybody can talk here. એટલે what do we want to do? 15 મિનિટની મીટિંગ કરી શકીએ છીએ આપણે, એટલે રૂમ્સ કરી શકીએ છીએ દરેકની ઈચ્છા પ્રમાણે. કોઈ ટીચર્સને એવું હોય કે એમણે બનાવેલા સેશન્સ અને ટાઈમ ટેબલ એમને શેર કરવા છે. મને ખ્યાલ છે સીએમ વિદ્યાલયના ટીચર્સે સ્પેશિયલી આખું કંઈક ટાઈમ ટેબલ બનાવ્યું છે. તો કોઈને બી કંઈ શેર કરવું હોય વિધાઉટ માય ઇન્ટરપ્શન યુ કેન શેર, દેન ઓફકોર્સ આઈ કેન ગીવ યુ ફીડબેક. બટ યસ, ટીચર્સ ચેટમાં લખી રહ્યા છે. તમે લોકો ફીડબેક નહીં આપો તો મજા નહીં આવે. હવે છેલ્લો 1 કલાક જ બાકી રહ્યો છે. તમે લોકો કહો તમારે રૂમ્સ કરવા છે કે અહીંયા જ તમે કરી રહ્યા છો, કોઈએ કંઈ શેર કરવું છે, પ્લીઝ લેટ મી નો. સાયન્ટિફિક જર્નલિંગ અંગે કોઈને કંઈ જાણવું છે?
બીજી વસ્તુ એ છે કે અમુક વખતે આપણે ડેમોસ બતાવતા હોઈએ છે કે આપણા જે હાથમાં કેમિકલ્સ છે, પીએચ સ્ટ્રીપ આપણા જ હાથમાં છે ને આપણે કરીને બતાવ્યું કે દેખો આમાં નાખીશું તો આવું થયું, આમાં નાખીશું તો આવું થયું. એના કરતા છોકરાઓને જાતે કરવા આપવું એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મટીરિયલ બહુ ના હોય, બધાને એક સાથે થઈ શકે એવું ના હોય તો રોટેશનમાં અને ગ્રુપ્સમાં બોલાવવા, અને જેટલું બને એટલું સિમ્યુલેશન્સને એડ કરવા એક્સપેરિમેન્ટેશનમાં, તાકી એમનું હેન્ડ્સ ઓન એક્ટિવિટી વધે. હવે આ છેલ્લું મેં જે કીધું છે બધું સિમ્યુલેશન ને એક્સપેરિમેન્ટેશન, એના માટે મારે થમ્સઅપ જોઈએ છે. આઈ ડુ નીડ યોર ફીડબેક. એટલે મને ખ્યાલ આવે, કારણ કે આઈ કાન્ટ સી એનીબડી, આઈ કાન્ટ હિયર એનીબડી, સો આઈ ડુ નીડ યોર રિએક્શન ઓર ચેટ. જે ડોક્યુમેન્ટ્સ છે એ તમે ફિલ કરશો તો તમને ઓકે ગુડ, થેન્ક યુ નીલમબેન, થેન્ક યુ રાધા મેમ. તો તમને સર્ટિફિકેટ્સ મળશે. એટલે આ કોઈ એવું નથી કે એડિશનલ ટાસ્કની જેમ, પણ કારણ કે રિફ્લેક્શન છે અને આપણે પૂરો નેક્સ્ટ હાફ એન આવર 40 મિનિટ્સ જેવું એના પાછળ જ આપી રહ્યા છીએ કે આરામથી આપણે ડોક્યુમેન્ટ ભરીએ, એટલે એ રિફ્લેક્શન ને શેરિંગ જેવું જ છે. થેન્ક યુ સ્નેહાબેન, થેન્ક યુ વિરલભાઈ, વિરલબેન સોરી, થેન્ક યુ કુનાલભાઈ. ઓકે, થમ્સ અપ મીન્સ ગ્રેટ. ઓકે, પરફેક્ટ, પરફેક્ટ. ગ્રુપમાં જે ડોક્યુમેન્ટ ભરવાના છે વર્ડના, યસ યસ, કારણ કે રિફ્લેક્શન છે અને એ ભરતા ભરતા કોઈ તમારે અનમ્યુટ કરીને તમારું કશું શેર કરવું હોય બધા સાથે, યુ કેન ડુ ધેટ ઓલ્સો. અને રાજેશ સર, આઈ હોપ ઇટ્સ ડુઈંગ વેલ. યસ મેમ. ઓકે, થેન્ક યુ સ્નેહા મેમ. થેન્ક યુ સોનાબેન. બટ આઈ હોપ સ્ટીલ કે ઇટ વોઝ ઇન્ફોર્મેશન એની જગ્યાએ છે, પણ મેં બને એટલું ઇન્ફોર્મેશનને લિમિટ કરી અને ઇન્ટરેક્શન ઉપર ધ્યાન આપવાનું ટ્રાય કર્યું છે. એટલે તમને એવું લાગ્યું હોય કે તમને પણ મોકો મળ્યો કંઈક શેર કરવાનો બધા સાથે અને કશુંક એડ કરવાનો, તો એ સક્સેસ હશે મારા માટે. તમે જ્યાં સુધી ડોક્યુમેન્ટ્સ ભરી રહ્યા છો ત્યાં સુધી હું થોડું થોડું મારા ધ્યાનમાં જે આવશે, મે બી એક અસેસમેન્ટનું ને એક આ જે બધું છે એ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ તરીકે નથી, પણ આ તો પણ સાયન્સ એક્સપેરિમેન્ટેશન જ ગણીશ હું. કે જ્યારે તમે છોકરાઓને કંઈક કરવા આપી દો છો જે એમના સરાઉન્ડિંગ સાથે ડીલ કરતું હોય, અને પછી એ લોકો પોતાના આન્સર્સ લઈને જાતે આવે છે અને સમજ કેળવીને આવે છે, તો આ બધા સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ છે. અને સાયન્ટિફિક જર્નલિંગ, આઈ વિલ શેર સમથિંગ છે.
હા, દિવ્યાબેને પૂછ્યું છે વેર ટુ સેન્ડ ધ ફોર્મ. તમે વોટ્સએપમાં મોકલી શકો છો, એટલે તમારું નામ સાથે જ અમે જોઈ લઈશું. હાઉ આર વી સપોઝ ટુ સબમિટ? આઈ થિંક આપણે થોડા ઇન્ફોર્મલી વોટ્સએપ પર કનેક્ટેડ જ છીએ, તો ફોર્માલિટીની જરૂર નથી. વોટ્સએપ પર જ મૂકી દો ભરીને. Yes, Neha, ma'am. I do understand what you mean, the use of AI and other material. Yes, that's definitely something that will help. Hmm. હવે આઈ એમ શેરિંગ ધીસ. પ્લીઝ આના કોઈ સ્નેપશોટ ના લીધા, કારણ કે આ અમારું કન્ટેન્ટ છે. બટ આઈ એમ શેરિંગ ઇટ વિથ યુ. ઓકે, સો ધીસ ઇઝ ટેસ્લાના ઉપર બુક. હવે બહુ કોન્શિયસલી સાયન્ટિસ્ટના લાઈફ સ્ટોરીઝ ને રિસર્ચ બેઝ લાઈફ સ્ટોરીઝ અમે લીધી છે. ઓકે, આ પ્રોજેક્ટ આ દેખો તમે. લેફ્ટમાં જે વસ્તુઓ છે એને ગેસ કરીને છોકરાઓએ જોઈને ગેસ કરવાનું છે કે આ શું કરતું હશે. રાઈટમાં ટેસ્લા એની મમ્મીને જોઈને ઇન્સ્પાયર થાય છે કે હું બી કંઈક શોધીશ. તો તમે ઓલવેઝ ઇનોવેશન હેપન્સ થ્રુ યોર સરાઉન્ડિંગ. તો ધીસ ઇઝ કોલ્ડ જર્નલિંગ. ડુ યુ સી કે જર્નલિંગની જેમ ઓપન સ્પેસીસ છે. દેર આર ક્વેશ્ચન્સ which are very limited in word. Again, આ પ્રાઇમરી ફોર્મેટિવ યર્સની હું વાત કરું છું. 6 to 14 ની એજ ગ્રુપ, એટલે 6 to 8 સ્ટાન્ડર્ડ આવી ગયા, પણ આ થોડુંક ફોર્મેશન છે. જ્યાં સુધીમાં એમને બુક્સમાં લોઝ નથી આપણે શીખવાડતા, અને જ્યારે શીખવાડીએ છીએ ત્યારે બી આ રીતે કરે તો બહુ સારું છે. હવે સમસ્યા શું જોઈએ એમને આજુબાજુ, એનો ઉકેલ શું હોઈ શકે એ ટ્રાય કરો. ટ્રાય કર્યા પછી એક બે જણના ઇનપુટ લો કે ક્યાં સુધારી શકાય, અને આ બધું કર્યા પછી તમારું એક મશીન બનાવો. હવે મશીનની ડિઝાઇન દોરો, મશીનને નામ આપો, એના ફીચર્સ લખો. આ બધું એઆઈ ના કરી શકે. આ તમારું મશીન છે એવું કહીને આવું છોકરાને આપી દઈએ એટલે એ જાતે જ પોતાની જાતે કરશે. એને મન જ નહીં થાય કે હું એઆઈ ને પૂછું, અને ત્યાં એની ક્રિએટિવિટી ને બધું ખુલશે. હવે હું ચેટમાં એક લખું છું, સુપર ક્લે છે ને, ઇટ્સ નોટ વેરી કોસ્ટલી. તમે લોકો 3D પેન સાંભળી હશે. સુપર ક્લે એવી ક્લે છે જેમાંથી કઈ બી બનાવો ને તરત સુકાઈ જાય. એ હું મારા સેશન્સમાં બહુ વાપરું છું. એ ડેફિનેટલી કોઈ એકાદ સેશનમાં વાપરજો. હવે આમાં મશીન છે ને, તો હું છોકરાઓને એમ કહું કે સુપર ક્લેથી પહેલા એ લોકો ઓન પેપર ડિઝાઇન દોરે, પછી હું અપ્રૂવ કરું, એટલે એમની સાથે ફીચર્સ ડિસ્કસ કરું, પછી એ લોકો એ જ વસ્તુ સુપર ક્લેથી બનાવે. દરેક કિડને હું 3 કલર્સ આપી દઉં, એટલે આમ સરસ કલરફુલ કંઈક બનાવે. પછી એકદમ સુકાઈ જાય એટલે એનું મશીન રેડી હોય. એટલે 3D પ્રિન્ટિંગ આપણે ના કરાવડાવી શકતા હોઈએ તો આ પણ 3D પ્રિન્ટિંગ જેવું છે. હવે અગેન અહીંયા સર્કિટ મેં ઇન્ટ્રોડ્યુસ કરી, ટેસ્લા છે એટલે આ ડ્રોઈંગ આપી દીધું, જે એમને જોયું હશે કે આ બી આવી વસ્તુ, અને કોણ શું કરે છે એના માટે આવા બ્લેન્ક્સ આપી દીધા. ઓકે, એમણે અસેસ કરવાનું છે કે કોણ શું કરતું હશે. અહીંયા આગળ દેખો, તમે દેખાય છે મેં જે તમને લોકોને સિમ્યુલેશન બતાવ્યું, એ મેં ચાર્ટ બનાવીને આવી રીતે ઓપન કરીને એમને આપી દીધું. રાઈટ, આ જર્નલિંગ કહેવાય. આ લેફ્ટમાં જે છે એમાં મેં એમને પિક્ચર આપી દીધું આવી રીતે, અને એમ કીધું કે 5 રીતો કહો આમાંથી કે કઈ રીતે અજવાળાશે સેશન. બરાબર, આમાંથી સરળ વિકલ્પ કયો છે, સસ્તો વિકલ્પ કયો છે, લાંબા ગાળાનો વિકલ્પ કયો છે. અહીંયા સસ્ટેનેબિલિટીની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે. અહીંયા જાતે સર્કિટ કે બેટરી છે ને સ્વિચ છે પણ એકબીજાથી વાયરથી જોડાયેલા નથી, તો લાઇટ નહીં ચાલુ થાય. બેટરી સ્વિચની સાથે બલ્બે જોડવો પડશે. અને જો સોલર પેનલથી બલ્બને અજવાળતા હોઈએ તો પછી પવન ચક્કીને બી ત્યારે જોડવાની જરૂર નથી. પવન ચક્કી હોય તો શું કહેવાય, અરીસાની જરૂર નથી. ટોર્ચ અને અરીસો છે એ વાપરીએ છે તો વિદ્યુતના વાયરની જરૂર નથી. આ આખી એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે. એટલે સિલેક્શન અને જાતે લખવાનું અને જાતે. સો ધીઝ આર કોલ્ડ. આવી તમે ડિઝાઇન આપી દીધી બાળકોને, પછી તમારે એમને બેસીને કઈ કહેવાની જરૂર નથી કે ચલો બેટરી સાથે વાયર જોડો, એની સાથે બલ્બ જોડો, હવે વીજળી પ્રકાશિત થાય છે કે નહીં. એ દે વિલ ડિસ્કવર ઇટ ધેમસેલ્વ્સ. થેન્ક યુ સો મચ કોમલબેન. ફોર્મ ક્યાં છે? રાધાબેન ને એવો સવાલ છે. રાધાબેન, અમે વોટ્સએપમાં મૂક્યા છે ફોર્મ, એટલે ગૂગલ પેલું ડોક છે, શું કહેવાય,
વર્ડનું ડોક છે. કોઈક રાધા મેમના જે ઓકે હું ફરી ટાઈપ કરી લઉં છું વોટ્સએપમાં. છતાં એમને નામ આવતું હોય તો કોઈ હેલ્પ કરે તો સારું રહેશે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બીજી થઈ હતી. ગઈકાલે મેં મીટિંગ ક્લોઝ કરી ત્યારે ઝૂમે મને કીધું કે વુડ યુ લાઈક ટુ હેવ અ રિફ્લેક્શન ઓફ ધ મીટિંગ. તમને બધાને બી એ ઓપ્શન આવ્યો તો એમાં અગર તમે જશો ને તો એ તમને સમરી કહેશે સેશનની લિંક્સ આપશે, જે જે વસ્તુઓની વાત થઈ. એનઈપી ને એનસીએફ ની લિંક એને મને આપી. એટલે આમાં મેં એઆઈ કમ્પેનિયન ચાલુ રાખ્યું છે. તો આ બધી વસ્તુઓથી આપણને આજે શું ચાલી રહ્યું છે એની ખ્યાલ આવે તો વી કેન યુઝ ઇટ. કલ્પનાબેન ને રાધાબેન ને ગૂગલ વર્ડ ડોક મળી ગયા વોટ્સએપમાં? ઓકે, આઈ ગો અગેન. આપણે અસેસમેન્ટ્સની વાત થઈ હતી. ફોર્મ્સ ઓફ અસેસમેન્ટમાં પેજ નંબર 100 એનસીએફમાં all the types of assessments which we are aware of are mentioned. Objective type, MCQ, constructed, graphic, oral test, right? Listening, responding is also the kind of a test. તમને અગર ખ્યાલ હોય તો એસએટી કરીને એક એક્ઝામ હોય છે. એમાં એક લેક્ચરનો વિડીયો બતાવવામાં આવે અને એ સોરી અમુક વાર ઓડિયો હોય. તો એક લેક્ચર ચાલે છે, તમે ઓડિયોમાં સાંભળો છો. 5 મિનિટનું લેક્ચર હોય, એ પતે પછી તમને થોડા ક્વેશ્ચન પૂછવામાં આવે અને તમારે એના આન્સર આપવાના. દેટ ટેસ્ટ યોર એબિલિટી ઓફ લિસનિંગ. અમુક વખતે રિટર્ન પેસેજીસ આવે કમ્પ્યુટર પર, એ વાંચવાનું અને જે સવાલો પછી એમસીક્યુ પૂછવામાં આવે એ પેલા પેસેજને યાદ કરીને જોઈને લખવાના. એ તમારી રીડિંગ કેપેબિલિટી બતાવે છે અને એસએટીમાં ટાઈમ લિમિટ સાથે હોય છે. પણ આ જુદી જુદી સ્કિલ્સ અસેસ કરવાની એક રીત છે. એટલે એક્ઝામ આપણે ઓન પેપર જ એક સરખી જ લઈએ તો લિસનિંગને આપણે ટેસ્ટ ના કરી શકીએ. એટલે ડિબેટ્સ છે, ડિબેટ્સ એન્ડ ડિસ્કશન્સ, એ બી હાઈલી અનલાઇકલી છે કે આપણે યુઝ કરતા હોઈએ ક્લાસમાં. સો વોટ એવર ટાઈપ ઓફ ટેસ્ટ આર મેન્શન્ડ હિયર, we have to use and make sure that there is a balance of use of all the kind of tests. Okay, this is our responsibility, this is not a choice. તમે અગર મેથ્સનું અસેસમેન્ટ કોઈ પ્રોજેક્ટથી થાય છે અને સાયન્સનું અસેસમેન્ટ કોઈ પોર્ટફોલિયોથી થાય છે તો છોકરાની બધી કેપેબિલિટી મેજર થઈ જાય છે. જ્યારે આપણે બધી એક્ઝામ રિટર્ન જ લઈએ છીએ ત્યારે એક ટાઈપનું છોકરું જ એમાં એક્સેલ કરી શકશે. પણ જ્યારે તમે ડિબેટ ડિસ્કશનને બી અસેસમેન્ટમાં પાર્ટ આપો છો ત્યારે વેરિયસ ટાઈપના છોકરાઓને રિપ્રેઝન્ટેશનનો મોકો મળશે. પછી એવું નહીં થાય કે જેને 100 માંથી 100 આયા એને આ જ રીતનો એ માણસ હશે તો જ એને 100 માંથી 100 આવશે. એટલે પેજ નંબર 100 ફોર્મ્સ ઓફ અસેસમેન્ટ, ધીસ ઇઝ એનસીએફ ડોક્યુમેન્ટ. આને ધ્યાન રાખવું અને આને વાપરવું, પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ.
This is what I was saying. Now I need to stop sharing. Yes, in IELTS also. IELTS and SAT and these kind of tests. અને તમને ખ્યાલ હોય અગર તમે આ ટેસ્ટ આપી હોય ક્યારે તો ઇટ્સ ફન. તમને ટેસ્ટ આપતા વખતે કોઈ ભાર નથી લાગતો. યુ એકચ્યુઅલી એન્જોય ઇટ. અને એક્ઝામ્સ અને અસેસમેન્ટ શુડ બી ફન. કે છોકરાઓ એ એક્ઝામ કરીને કશુંક નવું શીખીને જાય. ખાલી લેક્ચરમાં શીખે એવું ના હોય. થેન્ક યુ સો મચ. આ સાથે હું એક પોલ મૂકું છું. એ સેશન માટે ફીડબેક હશે બધાનો વોટ્સએપ ગ્રુપમાં. એમાં પ્લીઝ પોલ નાખજો. અને મને ઘણા ટીચરના ડીએમ આવી રહ્યા છે. હું રિપ્લાય કરીશ આ સેશન પતે એટલે વિથ ડ્યુ ટાઈમ. અને આઈ ગેસ ધેટ્સ ઇટ ધેન. થેન્ક યુ સો મચ. ફરીથી આપણે આ સેશન એન્ડ કરીશું થોડા ટાઈમમાં. એના પહેલા તમારે કોઈ પણ તમારા એક્સપિરિયન્સ શેર કરવા હોય, કંઈ પણ શેર કરવું હોય તો પ્લીઝ ફીલ ફ્રી. અનમ્યુટ કરીને અને વિડીયો ચાલુ કરીને કરજો.
Okay, Purvi Ben has asked me in the DM, is there any material available for social science? Yes, definitely. I have shared the snapshot in the group also. NCRT, no, CBSE also, all the subjects are available. As in ready-made government material, if you're talking about. All the subjects are available. And they have done some really good interdisciplinary stuff there. So okay, there is another. I'll just address it if it is. Okay, so somebody has asked me simulation for physics, Riddhi Ben. Simulation for physics for ninth grade, right? FET simulation. There are not much option. આપણા ગવર્મેન્ટે મૂકેલું છે. અચ્છા, like using the beyond box use કરીને પૂર્વીબેન કહે છે કે મટીરિયલ અવેલેબલ ફોર સોશિયલ સાયન્સ. ઓકે, સો બિયોન્ડ બોક્સ મારું જે પ્લેટફોર્મ છે, અમે લોકો સેશન્સ રન કરીએ છીએ. અમને કોઈ રિક્વેસ્ટ લઈને આવે તો એવું કરીએ છીએ, પણ અત્યારે અમારો હ્યુમન્સ ઓફ સાયન્સ પ્રોગ્રામ જે છે એ અમે રન કરી રહ્યા છીએ. એમાં સોશિયલ સ્ટેમ જે છે ને એ હવે લિમિટેડ નથી. એમાં રિસર્ચ જે મેં તમને સેશનના સ્ટાર્ટિંગમાં કીધું હતું, સોશિયલ સાયન્સ, ફાઇનાન્શિયલ લિટરસી, એવરીથિંગ ઇઝ અ પાર્ટ. અને ટુ મેક થિંગ્સ ઇન્ટરેસ્ટિંગ, આઈ સિન્સિયરલી વિશ દેટ વી ડોન્ટ સી સબ્જેક્ટ્સ એઝ સેગ્રીગેટેડ નાઉ. સો મારા જેટલા સેશન હોય ને હું એવું ટ્રાય કરું છું કે કોઈ એક થીમ ચાલે અને એમાં 2-4 વસ્તુઓ તો એટલીસ્ટ એડ્રેસ થતી હોય. એટલે સોશિયલ સાયન્સને તમે સાયન્સ સાથે ભેગું કરો, એવી રીતે ભેગું કરો તો એમાં જે અમારો આ હ્યુમન્સ ઓફ સાયન્સ જે પ્રોગ્રામ છે એ અમારી બુક્સ એ બહુ સારી રીતે કામ આવી શકે છે. ફરીથી જે અમે બુક્સની સિરીઝ બનાવી છે, 12 બુક્સની સિરીઝ બનાવી છે સોફાર, એ 6 થી 14 વર્ષના બાળકો માટે સુટેબલ છે. અને એમાં જો કોઈને બી ઇન્ટરેસ્ટ હોય, કોઈને બી ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો પ્લીઝ મને ડીએમ કરજો. હવે રિદ્ધિબેનનો સવાલ, ફિઝિક્સનું જે, અને પૂર્વીબેન સીએન અંગ્રેજી કેન્દ્રમાં આઈ લીવ વેરી નિયર બાય, તો મેં ત્યાં આગળ એક બુકનો સેટ આપેલો છે. ધ પ્રિન્સિપલ હેઝ બોટ ઇટ ને તમારી લાઇબ્રેરીમાં મૂકેલો છે. But if we want to, I have proposed her, if we want to do it in the school, then of course I will be, હું સીએન માંથી ભણેલી છું by the way, એટલે I will be up for it definitely. ફિઝિક્સનું સિમ્યુલેશન, ફેટ સિમ્યુલેશન અને બિયોન્ડ બોક્સ, અને આપણા ગવર્મેન્ટે દીક્ષા પોર્ટલ ઉપર જે મૂકેલા છે એમાંથી જે એક્ટિવ હોય એ તમે વાપરી શકો છો. અને આ બધું ગવર્મેન્ટે એનસીએફમાં પણ મેન્શન કર્યું છે. ગવર્મેન્ટ મેન્શન્સ ધેટ યુઝિંગ સિમ્યુલેશન્સ કેન બી એક્સ્ટ્રીમલી હેલ્પફુલ. Thank you so much. You all have been really kind and very engaging sessions. Thank you so much, Bhavna Ben. ओके, सोना बेन इज राइटिंग कि उनको गुजराती नहीं आती. अगर आपने बताया होता तो मैं थोड़ा और बैलेंस करती. मैंने कितनी बार आपको पूछा कि लैंग्वेज इज ओके और नॉट. अच्छा, oh sorry, about the document you are saying. I have shared it in the English and Gujarati, both the formats. So you could have used English version, but it's okay. That is fine. This is for a reflection on your part. So आपने अगर भर दिया है तो it's okay. Thank you so much, Pooja Ben. I hope that all the teachers stay connected. We can share practices, and this kind of teacher circles really help, because this is not end. Of course, we keep facing a lot of challenges, and how do we overcome that? Thank you, Vaibhavi Ben. Thank you, Bhumika Ben.
Okay, can we start our videos and say bye to each other? It's about to end. The session is about to end now. Thank you. Good to see you, Neelam Ben, Riddhi Ben, Anjana Ben, Abha Ben. Thank you, Kashyap bhai. Hi, Pooja. Bye, Bhumika Ben. It's just great, કારણ કે we might not physically meet, but still. Thank you, Neelam. Thank you, Abha. Purvesh sir. Radha Ben for sure. Yes, yes, we look forward to doing some more work. We look forward to maybe applying it and maybe sharing it in our group કે કઈ રીતે આપણે આને વાપર્યું અને એની શું ઇફેક્ટ મળી, રાઈટ? એનાથી વધારે મજા અને નવું એક રીત ડેવલપ થશે. ઓકે, ગ્રેટ. વાહ, થેન્ક યુ સો મચ કોમલબેન. ઓકે, કઈ વાંધો નથી. ફોર્મ તમારે બાકી હોય આગળ ભરવાનું, ધેટ્સ ઓકે. ઇટ્સ મોર લાઈક રિફ્લેક્શન, ફોર્મ નથી એ. રાજેશ સર, ઓવર ટુ યુ નાઉ. તમારે કંઈક કહેવું હોય, કન્ક્લુડિંગ રિમાર્ક્સ. મારો અવાજ આવે છે? યસ. બધાના રિમાર્ક્સ તો જોઉં જ છું. અત્યારે બધા પોતપોતાના ફોલોઅપ આપે જ છે. ખૂબ સરસ રહ્યા 2 દિવસના સેશન. જેની અંદર જો વાત કરીએ તો સ્ટેમ એજ્યુકેશન ને આપણે કઈ રીતે ક્લાસરૂમમાં ઇન્કોર્પોરેટ કરી શકીએ. અત્યારેના ટાઈમમાં જે એઆઈ ચાલે છે, તો એઆઈ ને આપણે એજ્યુકેશનની અંદર કઈ રીતે ઇન્વોલ્વ કરીને એના ઇન્વોલ્વમેન્ટમાં આપણે આપણા સાથે સાથે બાળકોને કઈ રીતે ઇન્વોલ્વ કરવાના અને એની સાથે જે એજ્યુકેશનનું જે આપણે આઉટકમ જોઈએ છે એ કઈ રીતે કરી શકાય. લાઈક દીક્ષા પોર્ટલ છે, ગવર્મેન્ટ આપણે લોન્ચ કર્યું છે, તો એને ઇફેક્ટિવલી કઈ રીતે યુઝ કરી શકાય. તમે એમને મંથલી પ્લાનર બનાવતા શીખડાવ્યા. અલગ અલગ એક્ઝામ પેપર કઈ રીતે બની શકે આમાંથી જ આપણે જો આપણું કન્ટેન્ટ આપેલું હોય તો એ છે. એના પ્લેટફોર્મ છે. તમે ક્લાસરૂમ કઈ રીતે ઓનલાઈન બનાવીને ઇફેક્ટિવલી બધાને ગ્રુપમાં કામ કરવું હોય તો કઈ રીતે થઈ શકે, એ પણ એમના માટે એક નવો એક્સપિરિયન્સ હશે. એટલે આ ઓનલાઈન જે પ્રેક્ટિકલ્સ કઈ રીતે થઈ શકે એનું પણ તમે પ્લેટફોર્મનું ડેમોન્સ્ટ્રેશન કર્યું, ખૂબ સરસ રહ્યું. બધાને ખૂબ જાણવાની મજા આવી છે, ઘણું જોવા સમજવા મળેલું હશે. તો 2 દિવસના જે આપણે 4 સેશન રહ્યા ઘણા ઇફેક્ટિવ રહ્યા, ખૂબ સરસ રહ્યા. અને આપણે આવી જ રીતે આગળ જતા કરતા રહેશું. આયશાબેનનો આપણે આભાર માનીએ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને બેનના બિયોન્ડ બોક્સ બંનેના સંયુક્ત ઉપક્રમે આપણે આ કાર્યક્રમ 2 દિવસનો ગોઠવેલો કે જેમાં ટીચર્સને કઈ રીતે સ્ટેમને ક્લાસરૂમની અંદર કામમાં લઈ શકે. એ આપણું એઆઈ જે ચાલે છે પણ એઆઈ ને કઈ રીતે ઇફેક્ટિવલી યુઝ કરી શકે આપણા એઝ અ ટૂલ. તો એ 2 દિવસમાં 4 સેશનમાં આપણે ખૂબ સરસ રીતે જાણવા મળ્યું, સમજવા મળ્યું. આ કાર્યક્રમના અંતિમ સેશનના અંતિમ પડાવમાં હું એટલું કહેવા માંગીશ કે આપણા યુનિવર્સિટીના ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ ડોક્ટર ટીએસ જોશી સાહેબ ને અમારા સેન્ટરના નિયામક શ્રી પ્રોફેસર નિમિષ વસોયા સાહેબ,
એમનો ખૂબ ખૂબ આભાર. એમને જ આ બધું સજેશન કરેલું કે આ રીતે આપણે ભેગા કરીને આવું કંઈ કામ કરી શકીએ. એમને જ બેનનું સજેશન કરેલું કે બેનને આપણે એક્સપર્ટ તરીકે બોલાવીએ અને એમની સાથે કોલોબરેશનની અંદર આપણે વર્કશોપ કરેલો. અને બેનનો પણ ખૂબ ખૂબ આભાર કે 2 દિવસમાં આપણે ખૂબ સરસ રીતે બધું જ સમજાવેલું. હવે બીજી એક વાત લાસ્ટમાં પૂરું કરતા પહેલા એક કહેવા માંગુ છું કે અત્યારે જે આ વાત થઈ કે સેન્ટર ઓફ પ્રોવી સાયન્સ ઓર્ગેનાઇઝ કરેલું છે, તો હું એક વાત કહેવા માંગુ છું કે સેન્ટર ઓફ પ્રોવી સાયન્સ અહીંયા જે સેક્ટર 20 નું કેમ્પસ છે એની અંદર કાર્યરત છે. જેમાં જે સ્ટેમની મેડમે વાત કરેલી કે આપણે લેબ ના હોય તો પ્રેક્ટિકલ કરાવવા હોય તો એ પણ અહીંયા પોસિબલ છે. અમારી પાસે સેક્ટર 20માં સ્ટેમ લેબ છે, ટોય લેબ છે, ટોય લાઇબ્રેરી છે. તો આ બધું પણ તમે વિઝિટ કરી શકો છો અને એનો કોઈ ચાર્જ નથી. બરોબર, હું તમને ગૂગલ ફોર્મ પણ આપી દઈશ કે જેમાં તમારે વિઝિટ કરવું હોય તો એડવાન્સમાં તમે જાણ કરી શકો, અથવા તો મારો નંબર ગ્રુપમાં છે જ, તમે ફોન કરીને પણ સીધા આવી શકો છો કે સાહેબ આ ટાઈમે અવેલેબિલિટી છે કે નહીં. કેમ કે અમે સ્લોટ આપતા હોઈએ છીએ. જેમ કે આ એક દિવસમાં એક સ્લોટ આપેલો છે, કોઈ સ્કૂલ આવવાની હોય તો તમારો એ દિવસે પોસિબલ ન થાય એમ હોય તો અમે એડજસ્ટ કરીને બીજા દિવસે કરી શકીએ. અથવા તો તમે બાર ગામથી આવતા હોય અને અહીંની સ્કૂલ આવવાળી લોકલ હોય તો એને હોલ્ડમાં રાખી દઈએ, તમને પેલું પ્રાયોરિટી આપીએ કે તમે અહીંયા વિઝિટમાં આવ્યા છો. ખાસ કરીને જો વાત કરું તો આપણા શિક્ષણ મંત્રી પણ ત્રિકમભાઈ સાંગા સાહેબ પણ અહીંયા આવેલા હતા. એમને પણ કીધેલું કે આપણા ગુજરાતની બધી સ્કૂલ અહીંયા વિઝિટમાં આવતી હોય છે. જ્યારે પ્રવાસ પણ ખેડતા હોય તો ત્યારે એમને પણ અહીંયા આવીને લાભ લેવો જોઈએ. એવું આપણું અહીંયા સરસ મજાનું સ્ટેમ લેબ છે કે જેની અંદર આપણે ગણિત વિજ્ઞાનને રમતા રમતા કેમ શીખી શકાય એવી આપણી પાસે લેબ છે. તો એનો લાભ બધાને મળે. તો બહારના કોઈ હોય તો પણ એ સ્કૂલના પ્રવાસે આવેલા હોય, અહીંના લોકલ તો આવી જ શકે છે એની ટાઈમ, પણ એમને ત્યારે પણ અહીંયા આવે તો યુનિવર્સિટીના આ કેમ્પસની અંદર તમે અવશ્ય પધારો અને અમારી સેવાનો લાભ લો. જેના માટે કોઈ ચાર્જીસ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. જસ્ટ તમારે અમારો ટાઈમ લેવાનો હોય છે. તો હું થોડાક પિક્સ પણ ગ્રુપમાં મૂકીશ તો જેથી તમને આઈડિયા આવે કે શું લેબ છે. રાઈટ, ટો ઇનોવેશન લેબ છે જેની અંદર અમે અલગ અલગ ગેમ્સ ને પઝલ્સ બનાવીએ છીએ. અહીંયા અમારી પાસે એ પણ છે જેને તમે રમી શકો છો, એક્સપ્લોર કરી શકો છો. બીજા અમે વર્કશોપ ને એવું પણ કરતા હોઈએ છીએ. હમણાં અમે વર્કશોપ કરીએ છીએ 1 થી 5માં. તો એનું પણ હું મેસેજ નાખું છું કે કોઈ ગાંધીનગર કે નિયર બાય ના હોય તો એમના સ્ટુડન્ટ્સ કે એમના ચિલ્ડ્રન્સને લાભ લેવો હોય તો એ પણ લઈ શકે છે. ગૂગલ ફોર્મ ભરીને વહેલી તકે તમે લાભ લઈ શકો છો. એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે કે જેની અંદર આપણે રોબોટિક્સ છે, એઆઈ છે, કોડિંગ છે, 3D છે. બેન જે 3D પ્રિન્ટિંગની 3D પેનની વાત કરતા હતા, 3D પેન છે, પછી એના પછી 3D ડિઝાઇન છે, 3D પ્રિન્ટિંગ છે. તો આ બધી જ વસ્તુ ફ્રીમાં, ફ્રી ઓફ કોસ્ટ, જે તમે બહાર જાઓ તો 5 દિવસમાં પર ડે 500 લેખે 2,500 થી 3,000 રૂપિયા લે છે, જે આપણે ફ્રી ઓફ કોસ્ટ કરાવવાના છીએ. રાઈટ, તો એ પણ લાભ લઈ શકો. એની લિંક પણ હું તમને મૂકીશ, અહીંયા ગ્રુપમાં મેસેજ મૂકી દઈશ. તો આવા આયામો અમારા ચાલુ જ હોય છે. તમે અમારા ફેસબુક પેજ પર અને વેબસાઇટ પર પણ તમે જોઈ શકશો કે આવી કઈ કઈ પ્રવૃત્તિ થતી હોય છે, તો તમે એનો લાભ લઈ શકો છો. તો અહીં આટલી વાત કરીને અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું. બધા જ ખૂબ જ ઉત્સાહપૂર્વક બધાએ કામ કરેલું, જે પણ અસાઇનમેન્ટ આપેલા એ પણ તમે પૂરા કરેલા. અને લાસ્ટમાં એક કહું કે તમારા ઈ સર્ટિફિકેટ્સ છે એની હું લિંક ગ્રુપમાં નાખીશ કે જે સર્ટિફિકેટ છે એ બનેલું અમારું વેબસાઇટમાં ચડી જશે. એટલે હું એ કોર્નરની લિંક તમને આપી દઈશ ગ્રુપમાં. ત્યાર પછી તમે ત્યાં ટ્રાય કરશો, તમારું નામ ને મોબાઈલ નંબર નાખશો એટલે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. બરોબર, એટલે એ કઈ રીતે થશે, કરવાનું થશે એ હું તમને જ્યારે વેબસાઇટમાં અપલોડ થઈ જશે એટલે હું તમને જાણ કરી દઈશ. ગ્રુપમાં રહેજો, એમાંથી નીકળશો નહીં. એ આપણે એક ફેમિલીની જેમ છીએ. ક્યારેય પણ નવું કંઈક કરતા હશો તો તમને ત્યાંથી કંઈક જાણ મળશે. જેમ કે અત્યારે જ 1 થી 5નો વર્કશોપ કરીએ છીએ તો તમને એની ઇન્ફોર્મેશન ત્યાંથી મળી રહે. એટલે આ રીતે જોડાયેલા રહેશો. કાંઈ પણ અમારું કંઈક નવી અપડેટ હશે, કાંઈ કાર્યક્રમ હશે, કાંઈ આવો વર્કશોપ હશે, કોઈ સેમિનાર હશે, વેબિનાર હશે, તો અમને ચોક્કસ જાણ કરીશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. આપ સૌએ જોડાયા, રજીસ્ટ્રેશન કર્યું અને અત્યાર સુધી અમારી સાથે રહે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરીકે વતી હું રાજેશ વાસ્તળિયા અહીંયા પૂરું કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રાજેશભાઈ. અને આપણે વોટ્સએપ પર કનેક્ટેડ રહીશું બધા. ઓકે.